મહામંથન આપણે કરી રહ્યા છીએ સુરતથી લાઈવ. જે રીતે ગુજરાતના જ્યાં જરૂર છે જિલ્લાઓમાં આપણે જઈ અને તમામ મુદ્દે મહામંથન કરી રહ્યા છીએ. આજે આપણે સુરતથી લાઈવ કરી રહ્યા છીએ મહામંથન. સુરતની જે સમસ્યાઓ છે એને પણ વાચા આપવાનો પ્રયાસ કરીશું. એ સમસ્યા પછી બેરોજગારોની હોય, ખેડૂતોની હોય, હીરા ઉદ્યોગોની હોય કે સુરતની સિટીની સમસ્યા હોય, એ તમામ મુદ્દે આપણે આજે મહામંથનમાં ચર્ચા કરવાના છીએ. મહામંથનમાં આજે જે રીતે મહાનુભાવો આવી રહ્યા છે, જે રીતે વિવિધ મુદ્દાઓ ઉપર ગુજરાતભરના મુદ્દાઓ મહામંથનમાં આપણે ઉઠાવવાના પ્રયાસ કરીએ છીએ. આજે સુરતમાં એટલા માટે કે કેટલાક બેરોજગારની સંખ્યા વધી હોવાના અહેવાલો આવ્યા, નોકરીઓ ધીરે ધીરે કરી. સાહેબ, સુરત અને સૌરાષ્ટ્ર કનેક્ટ કેમ છે? કારણ કે અમરેલીમાં, ભાવનગરમાં, જુનાગઢમાં, સુરેન્દ્રનગરમાં મારો વસતો ભાઈ કદાચ અહીંયા હીરા ઘસવા માટે આવે તો એ બે ભાઈઓને જો ત્યાં મોસમ નબળી થાય તો અહીંયા હીરામાંથી ટેકો મળે, અને હીરાની તકલીફ ત્યાંથી અહીંયાથી થાય તો મોસમમાંથી મળે ટેકો. એ આ કનેક્શન છે. પણ આ વખતે એવું થયું કે ત્યાં ભગવાન રૂઠ્યો અને મોસમ એટલે કે વર્ષ નબળું રહ્યું. બીજી બાજુ હીરા ઉદ્યોગમાં ધીરે ધીરે, જ્વેલર્સમાં, ટેક્સટાઇલમાં મંદીનો માહોલ થયો અને મારા કેટલાય ભાઈઓને નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે. અને એટલા માટે સાહેબ આ મુદ્દો સરકાર સુધી, વિપક્ષ સુધી અને દિલ્હી સુધી પહોંચાડવાની જવાબદારી છે વીટીવી નિભાવવાનો છે. આપણે એવો પ્રયાસ કરવો છે કે આ મુદ્દાને સમજવું છે. શું તકલીફ છે, કેમ હીરા ઉદ્યોગ ધીરે ધીરે જે માલિકો છે એ નોકરીઓને ઘટ આપી રહ્યા છે, એટલે કાપી રહ્યા છે. શું કામ? એની મજબૂરી છે. તો શું મજબૂરી છે? આ તમામ મુદ્દા ઉપર આપણી સાથે ચાર મહાનુભાવો જોડાયેલા છે. પીવીએસ શર્મા સાહેબ જે ભાજપના નેતા છે, સંજયભાઈ પટવા કોંગ્રેસના નેતા છે, અશોકભાઈ જીરાવાલા ફોગવા પ્રેસિડેન્ટ તરીકે બેઠા છે, અને દિનેશભાઈ નાવડિયા જ્વેલર્સ એસોસિએશનમાંથી છે. ચારે ચાર મહાનુભાવોનું હું સ્વાગત કરું છું. સાથે સાથે સુરતની જનતા મોટા પ્રમાણમાં જોડાઈ છે, એ પણ આપ જોઈ રહ્યા છો. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. શરૂઆત બે મહાનુભાવો, દિનેશભાઈ આપણાથી હું શરૂઆત કરવા માંગીશ. કેમ અત્યારે નોકરીઓ ધીરે ધીરે ઓછી થઈ છે સુરતમાં? શું કારણ છે? કયા મુદ્દાઓ છે? અને એ મુદ્દાઓ કઈ રીતે એનું સોલ્યુશન આવી શકે? મેઇન ચાર મુદ્દાઓને લઈને જ્વેલરી સેક્ટરની અંદર ખૂબ મોટા પ્રોબ્લેમો ક્રિએટ થયા છે. સૌથી પહેલો મુદ્દો બેંક ફાઇનાન્સ, એ ઇન્ટરનેશનલ બેંકનું હોય કે ભારતની રાષ્ટ્રીયકૃત બેંકનું હોય, જે પ્રમાણે બે ત્રણ ઘટનાઓને કારણે જ્વેલરી સેક્ટરની અંદર જે મુશ્કેલી ઊભી થઈ એના કારણે બેંકનું ફાઇનાન્સ ઓછું થયું. 2013ની અંદર મેં રિઝર્વ બેંકને આરટીઆઈ કરેલી. મેહુલ ચોકસી, એમના ભત્રીજા, આ ત્રણ કંપની સામે મેં 2013માં આરટીઆઈ કરી અને માંગણી કરેલી કે બેંકોએ આ ફાઇનાન્સ કયા બેઝ ઉપર ને કયા ધોરણ ઉપર આપ્યું છે. કોઈ પણ પ્રકારની માહિતી રિઝર્વ બેંકના માધ્યમથી મને મળી નહોતી. માર્કેટની અંદર 2010 થી બધાને ખબર હતી કે આ બે ત્રણ કંપનીઓ માર્કેટની અંદરથી એમને ધિરાણ નહોતું મળતું, પરંતુ બેંકોના મારફતેથી મળતું. 2003 થી 2010 થી છતાં પણ કન્ટિન્યુટી બેંકના ધિરાણને કારણે અને છેલ્લે જે ઘટના બની, આખું કૌભાંડ બહાર આવ્યું, એના કારણે બેન્કિંગ સેક્ટરના જે ફાઇનાન્સ હતું એ 20% ફાઇનાન્સ બેંકોએ રિટર્ન પાછું માંગ્યું. સાથે સાથે વિશ્વનું જે બેંકોનું ફાઇનાન્સ હતું એ બેલ્જિયમ હોય, દુબઈ હોય, ઇઝરાયલ હોય, આ દરેક કન્ટ્રીની અંદર સ્થાનિક બેંકોએ પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ધિરાણ ઓછું થતા એમએસએમઈ સેક્ટર જે છે, નાના નાના ઉદ્યોગકારોએ, એમને ફાઇનાન્સ ઓછું મળતું થયું. આના કારણે જે રફ સપ્લાય ની ટર્નઓવર થવું જોઈએ
એ ઓછું થતા બેરોજગારીની સમસ્યા ઊભી થઈ. બીજી ઘટના ડોલરનું ફ્લક્ચ્યુએશન. દિવાળી પહેલા અને દિવાળી પછીના જો ફ્લક્ચ્યુએશનની વાત કરીએ તો લગભગ 15 થી 20% જેટલું ફ્લક્ચ્યુએશન કન્ટિન્યુટી જોવા મળેલું ડોલરના કારણે. ડોલર આપણું જે કઈ માર્કેટ છે ડોમેસ્ટિક માર્કેટ નથી, આપણું ટોટલ ઇન્ટરનેશનલ માર્કેટ છે. આપણે 100% રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ અને 95% ફિનિશ ગુડ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. એટલે જે લોકો એમએસએમઈ સેક્ટર સાથે જોડાયેલા છે એ ડોલરમાં ઇમ્પોર્ટ કરે છે અને ડોમેસ્ટિક જે માર્કેટ છે એમાં રૂપિયામાં ટર્નઓવર કરે છે. આના કારણે પેમેન્ટ વખતે જે ફ્લક્ચ્યુએશન આવે છે એના કારણે ખૂબ મોટી મુશ્કેલી ક્રિએટ થતી હોય છે. ત્રીજું, જે છેલ્લે દિવાળી ઉપર જે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડાઓની અંદર જે લોકો લેબરથી કામ આપતા વર્ષોથી, જીએસટી લેબર ઉપર 5% લાગવાથી જે લોકો લેબરે કામ આપતા હતા એ લોકોએ કામ આપવાનું બંધ કર્યું. ઓછામાં ઓછા 800 થી 1000 કરોડ રૂપિયા જે લોકો લેબર ઉપર કામ આપતા હતા એ લોકોના બ્લોક થયા. એટલે લેબરને કામ આપવાનું બંધ કર્યું. આના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર જે બેરોજગારની સમસ્યા જે ઊભી થઈ એ આ જીએસટીના પ્રોબ્લેમના કારણે. આ પૈસા નથી સરકાર વાપરી શકતા, નથી ઇન્ડસ્ટ્રીના લોકો વાપરી શકતા. એટલે કેપિટલ જે ઇન્ડસ્ટ્રીની હતી એ ઇન્ડસ્ટ્રીની બેંકના માધ્યમથી ઓછી થઈ. બીજું આ જીએસટી 5% લેબરના કારણે ઓછી થઈ. સાથે સાથે જે કસ્ટમ ડિપાર્ટમેન્ટના જે કઈ પ્રશ્નો ક્રિએટ થયેલા એના કારણે 4 મુદ્દાને કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇફેક્ટ થતા જે ટર્નઓવર છે, ટોટલ ટર્નઓવર ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું 1,56,000 કરોડ રૂપિયા લાસ્ટ યર નું હતું. સુરત નહીં, આ ટોટલ ડાયમંડ એટલે એમાં સુરત મોસ્ટલી સુરત જ ગણાય. અને આ વર્ષે 1,40,000 એટલે 16,000 કરોડનો ટર્નઓવર ઓછું થયું. એને આ 4 મુદ્દાના કારણે એની ઉપર ઇફેક્ટ જોવા મળી. એના કારણે જે કઈ રોજગારીના પ્રશ્નો એ સુરત હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, આ વિસ્તારોની અંદર રોજગારીના પ્રશ્નોને ઉપસ્થિત થયા છે. ઓકે, મુદ્દો અગત્યનો છે. અશોકભાઈ, જે રીતે આ છેલ્લા 6-12 મહિનામાં જે આખી થઈ છે, શું જીએસટી નોટબંધીના કારણે થયું છે? જોવા જઈએ તો છેલ્લા જ્યારથી કેન્દ્રમાં સરકાર બીજેપીની બની ત્યારથી લઈને જે નીતિ વિષયક નિર્ણયો જે લેવા જોઈએ, ખાસ કરીને ટેક્સટાઇલ સેક્ટર એવું છે કે આજે ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો અમારા 25 લાખ લૂમ ચાલે ઓલ ઇન્ડિયાની અંદર. અને ખેતી પછી જો મોટી કોઈ રોજગારી આપતું હોય તો હું એવું માનું છું કે ઇનકનેક્ટેડ જે લોકો છે તો 18 કરોડ લોકોને અમે સીધી રોજગારી આપીએ છીએ. 18 કરોડ? યસ. જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે 2014 પછી ને ખાસ કરીને જો મોટી અમને માર પડી હોય તો જીએસટી ને લઈને પડી છે. એ જીએસટી ને લઈને એટલા માટે પડી છે કે જે એક તો ટેક્સટાઇલ સેક્ટરને જે રીતે બળ આપવું જોઈએ કે નવી પોલિસીમાં એ લોકોને ડેવલપ થવું જોઈએ એ બિલકુલ નહીં થયું. અને એક બાજુ જીએસટી લાગુ થઈ અને જે રીતની વાતાવરણ બન્યું એમાં હું એવું માનું છું કે સુરતની વાત કરીએ તો ઓલ વિશ્વમાં નંબર 1 પ્રોડક્શન જો કોઈ કરતું હોય કાપડમાં તો સુરત કરે છે. પર ડે નું 4 કરોડ મીટરનું પ્રોડક્શન છે અમારું પર ડે. હા, હું એવું માનું છું કે પોણા ભારતને કપડું પહેરાવાનું કામ સુરત એકલું કરે છે. અને જે બળ યુપીએ ગવર્મેન્ટ વખતે જે આ ટેક્સટાઇલ ઉદ્યોગને મળ્યું, જે મોડર્નાઇઝેશન ટેકનોલોજી અપગ્રેડ, જે અમે અત્યારે વાત કરીએ કે ચાઇના સાથે સ્પર્ધા કરવી છે, તો જે તે વખતે 10,000 કરોડ રૂપિયાની ટફ સબસિડી આ સુરતને મોટામાં મોટા ભાગે ફાળવવામાં આવી. અને જેને લઈને જે નવી ટેકનોલોજી અપગ્રેડ થઈ જેથી કરીને અહીંયા ઉદ્યોગ વિકસો અને જે લૂમ્સમાં નવી ટેકનોલોજી આવી અપગ્રેડ થયા અને અહીંથી પણ લોકો એક્સપોર્ટ કરતા થયા. પણ ક્યાંક ને ક્યાંક જે નિર્ણયો લેવામાં સરકાર ઊણી ઉતરી, જેને લઈને અમારે ત્યાં 6.5 લાખથી 7.5 લાખ લૂમ ચાલતા હતા. સુરતની વાત કરવા જાઉં તો અત્યારે હું એવું માનું છું 5.5 લાખ લૂમ્સ થઈ ગયા. જે લૂમ્સની કિંમત 1 લાખ રૂપિયા હતી એ અત્યારે હાલ રિસન્ટલી જોવા જઈએ તો હમણાં 10,000 રૂપિયા ભાવ વધ્યો છે. બાકી 15 થી 17,000 ભંગારના ભાવમાં 1 લાખ હતું એની? યસ, 1 લાખ રૂપિયાનું એક લૂમ્સ તૈયાર થતું હતું. એ અમે
છેલ્લામાં છેલ્લું 15-17 લાખમાં વેચો, 17,000માં વેચું. અને આજે એનું હમણાં થોડા સમયથી તેજીનું વાતાવરણ બન્યું છે કે થોડી ગરાગી નીકળી છે. એ કોઈની મહેરબાનીથી કે કોઈની યોજનાથી નથી નીકળી, પણ ઘણા સમયથી મંદીનો માર ઝેલી આવતી ઇન્ડસ્ટ્રીઝ હવે એ લૂમ્સની પાછી ખરીદી થતા ક્યાંક 25,000 થી 30,000 પહોંચી છે. પણ જે નવી ટેકનોલોજી અપગ્રેડ થવી જોઈએ, ખાસ કરીને અમને જે માર લાગ્યો છે એ સબસિડી ઉપર લાગ્યો કે જે યુપીએ ગવર્મેન્ટ વખતે અમને 30% સબસિડી મળતી હતી, જેથી કરીને એકદમ નવા ઉદ્યોગો આવી, નવી જીઆઈડીસીઓ, નવા પાર્ક બન્યા, એની અંદર નવું ડેવલપમેન્ટ થયું. પણ ત્યાર પછીથી જે સરકાર 14 પછી બદલાણી અને જે સીધો 20% કાપ મૂકવામાં આવ્યો સબસિડીમાં. હા, સબસિડીમાં સીધો કાપ, કોઈ કારણ વગર કે કઈ કોઈ બીજા પ્રોબ્લેમો ક્રિએટ થયા હોય અને કર્યું હોય તો આપણે માની શકાય, પણ સીધું જે હરણફાળથી ઇન્ડસ્ટ્રી ચાલતી હતી સીધી બ્રેક લાગી ગઈ. એક તો નોટબંધી આવી, પછી આ ડિસિઝન લેવાનું, ત્યાર પછી આ જીએસટી. અમારી માંગણી એ રહી કે આખા દેશની અંદર 9,000 કોમોડિટીઝ છે, તો 9,000 કોમોડિટીઝને તમે ઇનપુટ કેટી રિફંડ આપો છો, તો ખેતી પછીનો જે મોટી રોજગારી આપે છે એને તમે ઇનપુટ કેટી રિફંડ કેમ નથી આપતા? એ લડાઈ અમે લડતા છેલ્લે આખીર અમે અહીંયાથી CR પાટીલ ની અગવાઈમાં અમે ત્યાં દિલ્હી ગયા એક ઉદ્યોગના લીડર તરીકે કે ભાઈ તમે આ કઈ અસમજ જ છે તમારી કે તમે અમારી વાત સમજતા નથી. અમે સ્મૃતિ ઈરાનીજીને મળ્યા, અમારી વાત રજૂ કરી, પણ એના મગજની અંદર એવી રીતે અધિકારીઓ દ્વારા ઠાંચવામાં આવ્યું હતું કે તમને 6,000 કરોડ રૂપિયા અમે કેવી રીતે આપી શકીએ. તો અહીંયા અમારી સાથે ઘણા બધા ઉદ્યોગકારો હતા, FESC ના ચેરમેન ભાઈ ભરતભાઈ ગાંધી, ધીરુભાઈ ફેડલી લેવા જે ઉદ્યોગના જે કહેવાય પ્રતિનિધિઓ, એવાને લઈને અમે ગયા અને અમે વાત કરી કે તમારા મગજની અંદર જુદું ફિટ કરવામાં આવ્યું છે. હકીકતમાં 650-700 કરોડ રૂપિયા ઇનપુટ ક્રેડિટ દેવાની થાય છે, જે તમે બીજા બધા ઉદ્યોગને આપો છો, માત્ર ટેક્સટાઇલને કેમ નથી આપતા? તો એના મગજમાં વાત ઉતરી અને પિયુષ ગોયલ પાસે જઈને અમે લઈ આવ્યા અને અમને આપવામાં પણ આવ્યું ને જાહેરાત પણ થઈ કે તમને ઇનપુટ ક્રેડિટ રિફંડ મળશે. અમે ખુશી અહીંયા આવ્યા, અમારી સાથે અમુક વાદા કરવામાં આવ્યા કે તમારે ત્યાં જઈને સન્માન કરવાનું. નો ડાઉટ ઉદ્યોગના આગેવાન તરીકે અમે એક તંદુરસ્તી દાખવી અને એમનું સન્માન પણ કર્યું. પણ પછીના 8 દિવસ પછી સરકારે જે GR બહાર પાડ્યો, એને એમેન્ડમેન્ટ આવ્યું, તો એની અંદર એવી વાત આવી કે તમને ઇનપુટ ક્રેડિટ રિફંડ મળશે, પણ જૂની તમારી જે ક્રેડિટ છે એને લેપ્સ કરવામાં આવશે. તો પાછું પીઠમાં ખંજર મારવામાં આવ્યું. એટલે સ્મૃતિ ઈરાનીજી પાસે સુરત આવ્યા, એકવાર તો સન્માન કર્યું, બીજી વાર આવ્યા તો અમે ટાઈમ માંગ્યો. અમે ત્યાંના ભાજપના આગેવાનોને કીધું કે ભાઈ ઉદ્યોગને આવડી મોટી તકલીફ છે અને ટેક્સટાઇલ મિનિસ્ટર જયારે સુરતમાં આવતા હોય તો તમારે એને મળવું જોઈએ. તો અમે રજૂઆત કરી, 5-10 વખત ફોન કરવામાં આવ્યા, અમને મળ્યા નહીં. એટલે પછી અમે એમ કીધું પછી અમને અમારો રસ્તો આવડે છે, એટલે અમે બધા ઇન્ડસ્ટ્રીના આગેવાનો ભેગા થયા અને અમે ત્યાં સરસાણા ઉપર ટેક્સટાઇલ મિનિસ્ટર આવ્યા હતા, ત્યાં જઈને અમે કાળા વાવટા બતાવ્યા કે ભાઈ અમને નથી મળતા, તો ઉદ્યોગની વાત કોણ સાંભળવા? રોજગારી ગઈ નહીં. રોજગારી કાપ મૂકવાનો. રોજગારીમાં હું તમને આખી વાત એના ઉપર આવું છું કે હાલમાં તમે જોવા જઈએ તો કમસે કમ 3.5 લાખથી વધારે લોકો બેરોજગાર ખાલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં થયા છે. અને જે ઘરની અંદર 2 લાખ ઘરની અંદર જે એમ્બ્રોઇડરીનું કામ કરીને પ્રજા સુરતની વાત કરવા જઈએ તો પોતાનું ભરણ પોષણ એ બહેનો કામ કરીને કરતી હતી ટેક્સટાઇલને લઈને. પણ હમણાં નાવડિયા સાહેબે વાત કરી કે એના મજદૂરી ઉપર પણ 5% જે GST નાખવામાં આવ્યું છે, એ સીધો પેટ ઉપર કાપ. સરકાર એક બાજુ નારી સશક્તિકરણની વાત કરે, એક બાજુ જે બેન ઘરમાં બેહીને 5-10 હજાર રૂપિયા કમાય છે એના ઉપર પણ મજદૂરી ઉપર પણ 5% GST નાખવામાં આવ્યું. એને લઈને અહીંયા રોજગારીના જે સાધનો હતા એ મરી પરવાર્યા અને 3.5 લાખ લોકોને બેરોજગારીનો ભોગ બનવું પડ્યું. ઓકે, શર્મા સાહેબ, આ એક મુદ્દો ગંભીર છે. આમાં પક્ષાપક્ષી તો ઠીક છે, આપણે જોઈએ, પણ સવાલ એ છે કે જરૂરિયાત છે કે કારણ કે આમાં તો જ્યારે ખબર પડી કે એ લોકોના ઉપર એક્શન લેવામાં આવ્યું, એ લોકો ભાગી ગયા અને એ લોકોને પાછા લાવવાની પણ અમે પ્રયાસ કરી રહ્યા છે. પણ બેંકોના NPA વધવાના કારણે જે 1,30,000 કરોડ રૂપિયા અત્યાર સુધી બેંકોમાં આ સરકાર NDA સરકારે ઇનપુટ કરી છે. વી આર ટ્રાઇંગ ટુ ઇમ્પ્રુવ ધ બેન્કિંગ સિસ્ટમ. કે જે વસ્તુ જે 2014 સુધી થઈ ગયું, જે ફોન બેન્કિંગ ચાલતું હતું, ફોન પર કોઈ વ્યક્તિને તમે લોન અપાવી શકતા હતા વિધાઉટ ડુઈંગ ધ ડ્યુ ડિલિજન્સ કે ભાઈ લોકોને આપી શકાય કે નહીં આપી શકાય, છતાં કોઈ XYZ ફોન કરે નેતા એટલે ભાઈ અમને આપી દો, એટલે 1,000 કરોડ 2,000 કરોડ રૂપિયા એ જેવી રીતે આપતા હતા, એ બધું હવે બંધ થઈ ગયું છે.
અને બેન્કિંગ સિસ્ટમ એક સુધારા તરફ આવી રહ્યું છે. એમાં મર્જર પણ થયા, અલગ અલગ બેંકોને સારા એટલે એ મજબૂત કરવા માટે 2-3 બેંકોને મર્જ કરીને અમે એને આગળ વધારવાની વાત કરીએ છીએ. હવે વાત આવી ટેક્સટાઇલની. હું સહેમત છું કે ઇન્ડિયામાં એગ્રીકલ્ચર પછી સૌથી મોટો જો રોજગાર આપતો હોય તો એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે. અને છેલ્લા 3 વર્ષથી 2016થી હું કહી શકું, જ્યારે ડિમોનેટાઇઝેશન આવ્યું હતું, ડિમોનેટાઇઝેશન પછી થોડોક ટીથિંગ પ્રોબ્લેમ તો જરૂર હતા ટેક્સટાઇલ પોલિસીમાં. એ બધા આપણે સોલ્વ કરતા ગઈકાલે પાછા એક ટેક્સટાઇલ પોલિસી એ આપણા ગુજરાત ગવર્મેન્ટ તરફથી મૂકવામાં આવ્યું છે. એમાં જે બાજુના રાજ્યોમાં જે સવલતો મળે છે ઇન્ડસ્ટ્રીને એ બધું અહીંયા આપવામાં આવ્યું છે. અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીને જેવી રીતે મજબૂત કરી શકાય એ બધી જ વસ્તુ અમે કરી રહ્યા છે. અને પોલિસીમાં હજુ પણ કઈ ચેન્જ હોય, જીએસટીમાં હોય, હું સમજી શકું છું આશીષ ગુજરાતીભાઈ અહીંયા બેઠા છે, એમનું પણ સમસ્યા હતી. હું પોતે એમને લઈને ગયો હતો અમદાવાદ, ગાંધીનગર, સાથે સાથે હું પોતે મનસુખભાઈ માંડવિયાજી સાથે દિલ્હીમાં પણ રજૂઆત કરી હતી. જેન્યુઅન પ્રોબ્લેમ્સ છે, એ પ્રોબ્લેમ્સ સોલ્યુશન તરફ છે અને શોર્ટલી તમારા બધાને એ સોલ્યુશનનું પણ તમને જોવા મળશે. આમ તો જીએસટી આવ્યા પછી 2-3 સુધારાઓ આવી ગયા. પેલા એવું હતું કે અમે ઘણા બધા સુધારાઓ આવ્યા, પણ ગઈકાલનું જે જીએસટી કાઉન્સિલ છે એમાં ઘણા બધા એવા નિર્ણયો થયા એનાથી જે નાના ઉદ્યોગપતિઓ હોય, બિઝનેસમેન છે, એ લોકોને ખૂબ ફાયદો થયો છે. શર્મા સાહેબ, આમાં હું મહાનુભાવોને સાથે સાથે આમ જનતાને પણ લેતો રહીશ. પણ મેં કહ્યું એમ કે જ્યારે નિર્ણયો એવા લેવાના હોય સાહેબ, મને માફ કરજો, ભાજપ કોંગ્રેસ એમાં નહીં પડું. તમને ખબર છે સંસદ મળે ને, સંસદ અથવા તો વિધાનસભા, તો હવે આપણે ટેન્શન થાય. નવું ગતકડું આવશે કાં નવું નિયમ આવશે. વિચાર કરો, આ આપણા ગાંધીજી તમે આપણે આપીને ગયા છીએ રાજનેતાઓ છે, કાં એના પગાર વધારી લેશે રાતોરાત? તમે અમારા માટે બેઠા છો, કોના માટે આપણે ખબર હજી સુધી નથી પડતી. તમે વિચાર કરો, સંસદ મળે ને કે રાત્રે એમ થાય કે 12 વાગે કંઈક કરવાના છે એટલે આપણે ધ્રુજારી છૂટે. આવશે શું? મારા સાહેબ, તમે વિચારો, તમે એવું કર્યું કે ચાલો ખેડૂતો માટે અમે વાઇબ્રન્ટ ઇન્ડિયા કરીશું. ખેડૂત અહીંયા બેઠા બેઠા વિદેશના કોઈ પણ નાગરિકને લેપટોપ ઉપર વેચી શકશે. એવું ન કરે, એવું સૂચે નહીં આપણે. તમે ઉદ્યોગપતિઓ માટે જે સહાય આપો છો, તમે એવું કહો કે ઓનલાઈન આખી સહાયની રકમ આવે કે ભાઈને ફલાણા ભાઈને આટલી આપી, નાના ભાઈને આટલી આપી. આંકડાઓમાં ગૂંચવી નાખે. કોણ સાચું છે ને હજી સુધી મને ખબર નથી પડી. બોલો, કહેવાનો ભાવાર્થ એટલું છે સાહેબ, આઝાદી માટે કેટલા લોકો શહીદી વહોરી છે, એમને આઝાદી નથી મળી સાહેબ. સુભાષચંદ્ર બોઝ જેવા સાહેબો તો હજી મળ્યા નથી સાહેબ. એની ક્યાં શું થયું? કહેવાનો ભાવાર્થ એટલું છે કે સાહેબ, જનતા એટલી જાગૃત થઈ ગઈ છે. તમે ઈચ્છતા હતા બંને પાર્ટીઓ કે આપણે જાતિવાદમાં પડ્યા રહીએ, અમારા લોકો એક જ્ઞાતિના આગેવાનને પકડી લો એટલે એક કેમ આખું ગાડું હાલી નીકળે. ખેડૂત સૌથી વધુ છે ને, 70% ખેડૂત છે. તો ખેડૂતને ચૂંટણી આવે એટલે આમ કઈક ઉપરથી દેખાય કે અમને મળશે મળશે મળશે, મોઢામાંથી પાછું વળ્યું જાય. દેવા માફી થાય તો તમને ખબર નહીં ક્યાં દેવા માફી કોની થઈ ખબર ન પડે. અને આવીશ આપની પાસે. એટલે કહેવાનો ભાવાર્થ એટલું છે કે દિલ્હી સુધીના તમામ નેતાઓ છે, ભાજપ હોય કોંગ્રેસ હોય, એક વસ્તુ સમજી લેજો, આજથી બેરોજગારીના યુવાનો માટે રોજગારી માટે મહામંત્રને પાયું નાખી દીધું છે સાહેબ. ખેડૂતો માટે પછી હું હવે યુવાનો માટે લડીશ. ખેડૂતોની સાથે સાથે યુવાનો, પછી આરોગ્ય અને એજ્યુકેશન. પોલિસી તમે નહીં બનાવો તો અમે શીખવાડશું કેમ પોલિસી બનાવાય છે. અને તમારા સરકારી બાબુઓ ભલે ભણેલા હોય અને એની તાકાત હોય એટલે ભણી લે, અમારી સામે આવીને કહી દે કે આ પોલિસી તમારી ખોટી છે, તો ગુલામ બનશો આખી જિંદગી. હવે એ નહીં ચાલે. પણ કહેવાનો ભાવાર્થ કે તમારે
સાહેબ જાગૃત થવાનું છે. હું તમને જાગૃત કરી દઈશ. હું કહી નહીં શકીશ કે શું કરવાનું છે, પણ તમને એ ખબર પડી જાય ને કે આમાં સાચું કોણ છે, ખોટું કોણ છે, અને મારા ફાયદા માટે શું છે, જનતાના હિત માટે શું છે, તે દિવસે મારું કામ પૂરું થઈ ગયું. સમજો તમે. બે દીપાલી, અચ્છા દીપાલી જી આપની સાથે કોણ છે? જી સર, પહેલા તો અહીંયા ઘણા બધા ખેડૂતો, વેપારીઓ બધા જ એકલા નહીં પણ મહામંથન ને પ્રેમ એ લોકોને જુઓ કે બધા પરિવાર સહિત આવ્યા છે અમુક તો, બિલકુલ. અને એમાં ઘણા બધાના પ્રશ્નો છે. સૌથી પહેલા ભાઈને પૂછીશું. જી આપ વન બાય વન આવશે, બધાને આવશે. હું સુરેશ લાખાણી, મારું ગામ ઇંગુરાણા, હું રત્ન કલાકાર છું. ટાટા નેનો ને 600 કરોડની સહાર 2008 ની મંદીમાં આપી હતી. તો અટાણે અમારા રત્ન કલાકાર ભાઈઓને શું આપવાનું છે? મનીષા. નમસ્કાર દર્શક મિત્રો, હું મનીષા. આજે આ તમામ લોકોના સવાલ જાણીશું અને પ્રયાસ કરીશું કે તમામ લોકોના સવાલનો ઉકેલ મેળવી શકે. એક મિત્ર આપણી સાથે જોડાયા છે જે આપનો સવાલ જણાવશો. આપનું પહેલા નામ જણાવો. મારું નામ રજનીભાઈ છે. જી. મારો ઈશુદાનભાઈ. જય માતાજી. જય માતા, જય માતાજી. હવે ખેડૂત વિશે મારે એક પ્રશ્ન એવો કરવો છે. આ મોબાઈલ કંપની છે તો એ પોતાનો ભાવ રજૂ કરી શકતો હોય તો ખેડૂત કેમ પોતાનો ભાવ નક્કી ન કરે? ખેડૂત પોતાના પાકનો ભાવ બિલકુલ કેમ નક્કી ના કરે? બહુ જ સાચી વાત છે. સમજવાની વસ્તુ ઈ જ છે. પણ જો પહેલી વખત આ પાક વીમો આવતા મહિને લગભગ મને લાગે છે કે કંઈક ગડબડી નહીં કરે તો મળી જશે, એટલે ખબર પડશે કે એક તો કંપનીઓ અને સરકાર અને વિપક્ષ કેટલું કામ કર્યું છે. અને હું ફરીથી પાક કંપનીઓને અહીંથી ચેતવું છું કે તમે ગમે તેટલી મોટી કંપનીઓ છો સાહેબ, પાક વીમાની રકમ પૂરેપૂરી ખેડૂતોના ખાતામાં નહીં નાખીને તો એવા હાલ હું શાસક વિપક્ષના કરીશ કે લોકોને ખબર નહીં હોય કે શું થવાનું છે. સંજયભાઈ, હું આવીશ. દીપાલી આવીશ આપની પાસે. સંજયભાઈ. ઈશુદાનભાઈ, આજે આપનું બીડું ઝડપ્યું છે રોજગારી માટે, અને મહાનુભાવોએ કીધું. મારે બે વાત કરવી છે. સરકાર પ્રજા માટે હોય છે અને વિપક્ષ સરકારનું ખોટું થતું હોય તો ધ્યાન દોરવા માટે હોય છે. જે યુપીએની સરકાર પછી 2014માં એનડીએની સરકાર બની, એના પછી જે જીએસટી અને નોટબંધીનો અમલ થયો, સાહેબ વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત કરતી આ સરકાર 2 કરોડ રોજગારી છીનવી લેવાનું કામ કર્યું છે. ઈશુદાનભાઈ, સુરત ટેક્સટાઇલ અને હીરાજડિત રત્ન કલાકાર ભાઈઓ થી રોજગારી આપતું આ મોટું હબ છે. બંને બિઝનેસને બહુ મોટો અન્યાય થયો છે. સરકારનું કામ છે કે સરળીકરણ કરવું અને પ્રજાને અને વેપારીઓને સરળતાથી વેપાર કરવા માટે. પણ જીએસટી લાવ્યા પછી આપણે ચલો માની લઈએ કે વન નેશન વન ટેક્સ, આઈ એગ્રી, લોકો પણ એમાં તૈયાર છે. પણ 52 વખત ફેરબદલ કર્યા જીએસટી લાવ્યા પછી. આ સરકારની તૂટી તો જો વગર અભ્યાસ કરે જીએસટી નો રાત્રે 12 વાગે અમલ કર્યો, પણ અમલ કર્યા પછી જે લોકોની હાલાકી છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના લોકો 50 વાર રજૂઆત કરી કે ભાઈ અમારે 500 કાગળ ચિતરવા પડે, અમે મહિને 20,000 કમાઈએ છીએ, એના માટે 10,000 નો એકાઉન્ટન્ટ રાખવો પડે, અમે ઘર કેવી રીતે ચલાવીએ? આ બેરી સરકારને સાંભળવા માટેની કોઈ વાત નથી. 50 વખત રજૂઆત કરી, એક ફોર્મ સરળીકરણ કરવું નથી. બીજી વાત કે આ જીએસટી ને નોટબંધી પછી સીએમઓ અને એમઆઈએફ કંપની જે સર્વેક્ષણ કંપની, ઇકોનોમી કંપની છે, જે સરકારની ઇકોનોમી નો સર્વે કરે છે, 37,500 મેન્યુફેક્ચર કંપનીઓમાંથી 37 લાખ રોજગારી ઓછી થઈ. પહેલા 2014 વખત એવું હતું કે એક કંપનીમાં 100 માણસ નોકરી કરતા હતા. 2016 સુધી 111 થયા. જેવી નોટબંધી ને જીએસટી આવી એ 111 ના 55 જણ થઈ ગયા, નોકરીમાંથી કાઢી મૂક્યા. નોકરી ઓછી થઈ, લોકોની આવક ઓછી થઈ, સરકારની જે ઇકોનોમિક પરિસ્થિતિ છે એટલી હદે
ડામાડોળ છે કે અત્યારે એને રિકવરી કરવી. વૈશ્વિક મંદીની વાત કરી ટીવીએસ શર્મા સાહેબે. હું એમ કહેવા માંગુ છું 2008માં અનાથી પણ ગ્લોબલ મંદી હતી મનમોહન સિંહજીના ટાઈમમાં, પણ એને સ્મૂથલી આખા દેશને રન કર્યો. પણ ઉર્જિત પટેલ અને રઘુરામ રાજન બંને ગવર્નરે રાજીનામા આપવા પડે. આ સરકારની જે સુપ્રીમ કોર્ટના જજ એ ફાઇનાન્સ મિનિસ્ટર અને એટલું બધું જીદ અને અક્કડ વલણના કારણે ભલે દેશ ખાડામાં જાય પણ જનતાને લાભ થાય, પોતાના જીદને ખાતે કોઈ કામ નહીં કરવાનું. ઉર્જિત પટેલે પણ રાજીનામું આપવું પડ્યું. સ્વાયત્ત સંસ્થાઓને પણ આ લોકોએ બાકાત નથી રાખી. એટલે આ દેશની પહેલી વખત કમનસીબી છે કે આ સરકાર દેશને તારાજી તરફ ધકેલી રહી છે. ઓકે, મનીષા. હા સર, આપણી સાથે એક રત્ન કલાકાર છે, એક ટેક્સટાઇલ નો ક્વેશ્ચન છે અને એક ખેડૂત મિત્ર આપણી સાથે જોડાયા છે. ઈશુદાન જય માતાજી. જય માતાજી. જય માતાજી. હું મહામંથન જોઉં છું સાહેબ તમારું. મહામંથન મને ખાવું નથી ભાવતું. મહામંથન જોવાનું છે ને મહામંથન ને વીટીવી જોવાનું સંકલ્પ પણ લેવાનું છે. પણ સાહેબ આ મહામંથન જોઉં છું દરરોજ, પણ આ રત્ન કલાકારો બેકાર થઈ ગયા છે. એના માટે તો આવ્યો છું. હે, એના માટે તો આવ્યો છું. હા, પણ રત્ન કલાકાર માટે મહામંથન કેવી કરવાનું છે? હા, એના માટે તો છે સાહેબ. એક ખેડૂત એના માટે તો આવ્યો છું. ઈશુદાનભાઈ, હાજી. જય સરદાર. જય સરદાર. તો મારો પ્રશ્ન એટલો છે કે જે આપણે મોદી સાહેબ પહેલા વાતો કરતા હતા કે ભાઈ આપણે ખેડૂતોનું આપણે દોઢી આવક કરવાની છે, તો એ હવે ક્યારે કરશે? 5 વર્ષ તો વયા ગયા છે, તો એ ક્યારે કરવાના છે? ટૂંકમાં જીએસટી પછી જે નિયમો મતલબમાં ચેન્જ કરે છે વારે વારે, બરાબર છે, તો એ કઈ રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને આગળ લાવવા માંગે છે ને એ જ ખબર પડતી નથી. ઓકે, બાકી રહી ગયું. બાકી રહી ગયું. આપો. દર અઠવાડિયે 15 દિવસે નવો નિયમ આવે, વેપારીઓ કઈ રીતે આને બેલેન્સ કરે ને એ જ આપણને સમજાતું નથી. ઓકે, દીપાલી. જી, હું દીપાલી ગઢવી જ્યારે હજારો લોકોની વચ્ચે છું ત્યારે એક યુવાન મારી સાથે જોડાયા છે. એમનો રોજગારીનો પ્રશ્ન છે. શું નામ આપનું અને આપનો પ્રશ્ન શું? જય માતાજી સાહેબ. હું ચિરોડિયા ભરત સાહેબ. હમણાં 6 તારીખે અમારી એલઆરડી ની જે એક્ઝામ હતી, એ એલઆરડી ની એક્ઝામમાં જે કઈ એ લોકોની ભૂલ થઈ છે એના લીધે અમારી જિંદગી બરબાદ થઈ છે. અમને 11 વાગે એક્ઝામ આપવામાં આવ્યું છે ને પછી એ પણ સપ્લિમેન્ટિંગ ઊંધી આપવામાં આવી બધા આખા ક્લાસને આપ્યા. પછી પણ એ લોકો 10 મિનિટ પછી એમ કીધું કે તમે સપ્લિમેન્ટિંગ લખતા નહીં એમ લખ્યા. પછી પણ 15 મિનિટ પછી લોકોએ ચેન્જ કરાવી અને જે છેલ્લી સપ્લિમેન્ટિંગ હોય હતી તે છેલ્લા નંબરને આપી દીધી. તો 30 જણાને ઊંધું લખાણું અને એ લોકોએ વ્હાઇટનર મારવાનું કીધું છે. વ્હાઇટનર કોમ્પ્યુટર એક્સેપ્ટ કરે નહીં. તો અમારે 30 છોકરાની જિંદગી બરબાદ થઈ. છેલ્લા 2 વર્ષથી મહેનત કરીએ છીએ. તો હવે આનો જવાબ અમને, હું છેલ્લા ઘણા ટાઈમથી તમારો કોન્ટેક્ટ કરું છું, કોઈ જવાબ મળતો નથી. હવે અમારે શું કરવાનું? એ લોકો ગાંધીનગર બોલાવે છે. ગાંધીનગર અત્યારે અમને કીધું છે પણ હજી અત્યારે કોઈ પ્રશ્ન સોલ્વ થયો નથી. આ 30 નું શું એમ? તમે મળજો મને લાસ્ટમાં. જી જી. હાલો ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. હવે મારો એક પ્રશ્ન છે કે આ સરકારે, ભાજપ સરકારે 15 લાખ આપવાની વાત કરી હતી. બેસીને મારી વિનંતી છે, બેસી જાઓ. દીપાલી, મનીષા દીપાલી બંને ઉભા ન રાખો, બેસાડી દો. એટલે અવ્યવસ્થા ન જળવાય. જી. અહીંયા હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એવું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે સુરતમાં કે નાના માણસોના ખાતામાંથી ડાયરેક્ટ ટ્રાન્સફર બીજાના ખાતામાં થઈ જાય છે. તો એવા ઘણા રત્ન કલાકારો છે, નાનો મજદૂર વર્ગો છે, તમે જોઈ લેજો. સ્ટેટ બેંક ઓફ સુરતની અંદર એસબીઆઈ શાખામાંથી જ ઓનલાઈન ટ્રાન્સફર થાય છે. અમે રજૂઆત કરી છે, અમારી પાસે પુરાવા છે, કોઈ એની ઉપર એક્શન લેતા નથી. પોલીસ સ્ટેશને જાય છે. અમારે 15 લાખ નથી જોતા, પણ જે નાના માણસોની કમાણી ડાયમંડમાં મજૂરી કાળી કરીને એને ભેગા કરેલી રકમ છે એ ઓનલાઈન ટ્રાન્સફર બિહારની અંદર થઈ જાય છે, ઝારખંડની અંદર થઈ જાય છે. તો આ સરકાર શું કરે છે? જોડાવી લેશું આપણે, તમારો પ્રશ્ન પર જોડાવીશું. મારી વિનંતી છે કે બધા બેઠા રહેજો. નાનકડા વિરામનો સમય થયો છે. મિત્રો, તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જીએસટી હશે, આ મુદ્દો હશે, નોટબંધીનો હશે, ટેક્સટાઇલનો હશે, હીરા ઉદ્યોગનો હશે, બેરોજગારીનો હશે, તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. નાનકડા કરી રહ્યા છીએ. સુરતથી મહામંથન લાઈવ કર્યું છે. સુરતના લોકોની ઘણા સમયથી માંગણી હતી અને માંગણીના પગલે બેરોજગારી, રોજગારી, ઉદ્યોગોની સમસ્યાઓ, જીએસટી,
ખેડૂતની સમસ્યાઓ, તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સાથે સાથે વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને અહીંની લોકલ સમસ્યાઓ પણ હશે, એના ઉપર પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચારે ચાર મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, આના ઓપ્શન શું? ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ટરનેશનલ માર્કેટ સાથે કનેક્ટેડ છે. ખાસ તો અમેરિકા અને ચાઇનાનું જે ટ્રેડ વોર ચાલુ થયું, ચાઇના આપણો 58% માલ ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે એનો યુઝ કરતું. એમની કરન્સીની અંદર 25% જેટલું ડિવેલ્યુએશન થયું. એની ડાયરેક્ટ ઇફેક્ટ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર પડી. અત્યારે અમારી જે માંગણી છે ઇન્ડસ્ટ્રી તરફથી વેલ્યુ એડિશનની, જો ભારતની અંદર ડાયમંડ પોલિશિંગ આપણે લેબરનું જ ફક્ત કામ કરીએ છીએ, પણ ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું જો વેલ્યુ એડિશનનું કામ થાય તો હું ચોક્કસ માનું છું કે બીજી 10 થી 15 લાખ લોકોની રોજગારીની તકો ઊભી થાય છે. આની માટે તમામ ક્ષેત્રોથી પ્રયત્નો થઈ રહ્યા છે અને ધીરે ધીરે સુરતની અંદર પણ અત્યારે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું કામ ચાલુ થઈ રહ્યું છે. આની માટે સ્કિલ બેઝ વર્કરો જોઈએ. સરકારે આની માટે ઇન્સ્ટિટ્યૂટ ખોલવા જોઈએ કે જેથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગના લોકો, એના વર્કરો તૈયાર થાય. ઇન્ટરનેશનલ કક્ષાના સ્કિલ બેઝ વર્કર જો આપણને મળતા થાય તો આપણે ડાયમંડ જ્વેલરી સેક્ટરની અંદર પણ ખૂબ મોટી રોજગારીની તકો ઉભી રહેલી છે. અત્યારે મારે સમજવું છે, જ્વેલરીમાં કેટલી રોજગારી ગઈ હશે? જ્વેલરીની અંદર રૂરલ એરિયાની અંદર અત્યારે 25 થી 30% જેવી ઇફેક્ટ બતાવે છે. શહેરી વિસ્તારોની અંદરથી 10 થી 15% ઇફેક્ટ અત્યારે છે. સાથે સાથે બીજો પણ એ પોઈન્ટ છે કે બેન્કિંગ ફાઇનાન્સની અંદર જેમ છે જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી આપણે સરકારને એવું સૂચન કર્યું છે કે જે કંઈ સેક્ટરની અંદર ફાઇનાન્સ આપવામાં આવે, ધારો કે કોઈ પણ બેંક હોય, એમનો ટાર્ગેટ હોય કે અમે 100 કરોડ રૂપિયા ટેક્સટાઇલમાં, 100 કરોડ રૂપિયા જ્વેલરી સેક્ટરમાં, તો આ જે પૈસા ફાળવવામાં આવે છે એમાં 50% પૈસા ફરજિયાત એમએસએમઈ સેક્ટરને જો ફાળવવામાં આવે તો હું ચોક્કસ માનું છું કે આમાં રોજગારીની તકો પાછી એમએસએમઈ છે એ બહુ જ એને પ્રમોશન મળે એવી સ્થિતિ છે. બિલકુલ બિલકુલ. હું આવીશ શર્મા સાહેબ, એક સવાલ લઈ લઈએ. દીપાલી. જી જી ઈશુદાન સર, 3-4 સવાલ છે અહીંયા, પણ સૌથી પહેલા આપનું નામ અને આપનો સવાલ શું છે? મહેરબાની કરીને બીજા બે. મારું નામ ધર્મેશ ખીચડિયા છે અને પુણા, સીમાડા, સરથાણા અને કતારગામ વિસ્તારમાં જે લોકો 15 વર્ષથી અને 10 વર્ષથી 17 વર્ષથી જે લોકો રહે છે, 2017ની ચૂંટણીમાં અમને એવો વાયદો કર્યો હતો કે અમે તમને 10 રૂપિયાથી લઈને 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જે લોકો રહે છે એમનો દસ્તાવેજ અમે તમને કરી આપશું. આ દસ્તાવેજ શું 2019ની ચૂંટણીમાં કરી આપશે અને શું 2020ની ચૂંટણીની રાહ જોવી પડશે? અને ઈશુદાનભાઈ, આપણા ટીવીના માધ્યમથી તમે જે મહામંથન કરો છો, અમારા વિસ્તારના બધા જ પ્રતિનિધિઓ અને કોર્પોરેટરો આ ઝુંબેશ ઉપાડવાના છે અને આપશ્રીને મળવાના છે. નિલેશભાઈ કુંભાણી પણ આપને મળવાના છે અને આપશ્રીને એક નમ્ર વિનંતી કે થોડોક સમય વધારો કે જેથી કરીને અમારે 8 વાગે હીરાવાળા છૂટે અને અમે આવીએ. અને આ દસ્તાવેજ કરવા માટે કોના પેટમાં તમે જે કહો છો ને કોને હાય લાગશે, આ દસ્તાવેજ નહીં કરી દે તો આ લોકોને હાય લાગશે અને જીવડા પડશે. હાલો, મારું નામ સંજય રાદડિયા છે. હું એક ખેડૂત દીકરો છું. સરકારો વારે વારે જાહેરાત કરે છે અમે ટેકાના ભાવ આપીએ છીએ, પણ ટેકાના ભાવ જાહેર તો કરે છે પણ ટેકાના ભાવ કોઈ ખરીદી જ નથી કરતું. તો પછી ટેકાના ભાવ જાહેરાત શું કામ કરો છો? ટેકાના ભાવ જો તમારે દેવા જ નથી તો જાહેરાત શું કામ કરવાની? ઓકે ઈશુદાન સર, અહીંયા એક ભાઈ છે, એમની પાસે પ્રૂફ છે, એ આપનું નામ અને આપનો પ્રશ્ન. ઈશુદાનભાઈ, જય માતાજી. રોજ મહામંથન સાંભળું છું તમારું, ટ્રાય પણ કરું છું, ફોન થોડો વ્યસ્ત આવે છે. મારી પાસે પ્રૂફ છે સાહેબ કે 20 કિલો બટેટાના 11 રૂપિયા આવેલા છે. મારા ફોનમાં પ્રૂફ છે. 20 કિલો બટેટાના 11 રૂપિયા. આ ક્યાંનો ન્યાય કહેવાય? બહુ સાચી વાત. પોતાનું ઉત્પાદન કરે કોઈ પણ પોતાનો ભાવ નક્કી કરે તો ખેડૂત એક જ એવો છે કે એનો ભાવ બીજા કરે. આ કઈ રીતનો ન્યાય છે આ સરકારનો? ખેડૂતો માટે હજારો પ્રશ્નો છે, કોઈ એની ઉપર કોઈ સાંભળતું નથી, કોઈ સાંભળવા તૈયાર પણ નથી. અમારો પ્રશ્ન છે. ના ના, બિલકુલ કરીશું. આ મુદ્દો છે. એક મનીષા, પછી હું ગેસ્ટને આગળ આપણી સાથે એફઆરસી ને લઈ એક સવાલ છે. દીપકભાઈ. તમામ મહામંથનના શ્રોતાજનોને મારા નમસ્કાર. હા, અને આપને વંદે માતરમ.
આપની સાથે બેઠા છે દિનેશભાઈ અને અશોકભાઈ, મારા પરમ મિત્ર છે. હું એક શિક્ષક છું. શિક્ષણમાં અત્યારે એટલી લાલિયાવાડી અને એટલો ભ્રષ્ટાચાર ચાલે છે, એ બાબતમાં આપનું ધ્યાન દોરવા માંગુ છું કે સ્ત્રી સશક્તિકરણ કરવા જઈ રહેલી આપણી સરકારમાં આજે 2 લાખથી વધુ બહેનોને પ્રસૂતિનો એટલે મા બનવાનો અધિકાર પણ નથી આપવામાં આવ્યો. બીજું, અહીંયા FRC ફી રેગ્યુલેશન કમિટી એ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં ફી જાહેર કરવામાં આવે છે અને જે ડોક્યુમેન્ટો છે એમાં પણ અતિશય પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે. આજે જ મારી પાસે મારા FRCના બેનનો ફોન આવ્યો હતો કે દીપકભાઈ તમે આ બધા ડોક્યુમેન્ટ લઈ જાઓ. નમસ્કાર, મારું નામ ભરત આહિર છે. મારો પ્રશ્ન છે રત્ન કલાકારો વિશે. અત્યાર સુધીમાં રત્ન કલાકાર માટે કોઈ સરકારે ક્યારેય વિચાર્યું નથી, કોઈ વ્યક્તિએ વિચાર્યું નથી. 2008 ની અંદર રત્ન કલાકાર કૌશલ્ય વર્ધક યોજના 1200 કરોડની જાહેર કરી હતી. અત્યાર સુધીનો એક પણ દાખલો નથી. 2019 સુધીમાં 12 કરોડ રૂપિયા એને કાગળ પર લખ્યા હોય. બીજો પ્રશ્ન છે કે રત્ન કલાકારોને ગમે ત્યારે માલિકો વટ હુકમીથી છૂટા કરી દે છે. એમને જરૂર હોય તો રાખે. એટલે રત્ન કલાકારને એક ગુલામ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે જે અંગ્રેજી શાસનમાં હતું. તો આપણે લોકશાહીમાં જીવીએ છીએ કે હજી આપણે હિટલર શાહીની ગુલામી કરવાની છે? બિલકુલ બિલકુલ. હવે બધા સાંભળશું. શર્મા સાહેબ, પછી હું આવીશ. આપણે શર્મા સાહેબ, જે દિનેશભાઈએ વાત કરી કે અને મારા સાથી મિત્રોએ ઘણા અહીંયાના ડાયમંડ વર્કર્સ જે છે એમને પણ ઘણા સમસ્યાઓ છે, પણ ઇન્ડિવિજ્યુઅલ સમસ્યા લાગે છે. કોઈ પોલિસી સમસ્યા જેવું કઈ હોય અમારા સમક્ષમાં લાવે તો ચોક્કસ અમે એને નિરાકરણ કરવાની પૂરેપૂરી પ્રયાસ કરીશું. તમે પણ અમારા છો, બધા જ અમારા છીએ. એટલે અમારાથી કોઈ રત્ન કલાકાર અલગ છે કે કિસાનો અલગ છે એવું નથી. બધા આપણા છે, બધા અમારા છે. એટલે અમે ચોક્કસ એ લોકોને પણ સમસ્યાઓ નિરાકરણ કરીશું. હવે જયારે MSME ની વાત થઈ, MSME ની જયારે વાત થાય, MSME સેક્ટરમાં જે પણ ઇનપુટ જોઈએ, છેલ્લા 6 મહિનાની તમે સરકારી પોલિસી જો વિશુદાનભાઈ, ફોકસ ટોટલી MSME પર છે. અમે જાણીએ છીએ કે MSME એક એમ્પ્લોયમેન્ટ જનરેટર છે. લોકોને ઓછા કેપિટલથી વધારે નોકરી કેવી રીતે ક્રિએટ કરી શકાય એ MSME સેક્ટર, એમાં વધારેમાં વધારે સરકારી સપોર્ટ મળે, સરકાર તરફથી લોન મળે, બેંક તરફથી લોન મળે, સરકારી ઇન્સેન્ટિવ્સ મળે, એ લોકોના ઇન્ટરેસ્ટમાં સબસિડી મળે, ઇલેક્ટ્રિસિટીમાં સબસિડી મળે. એ બધી વ્યવસ્થા હવે શરૂ થઈ ગઈ છે અને ચોક્કસપણે હું તમને ખાતરી આપી શકું છું. પણ આવનાર 6 મહિનામાં જેવી રીતે અશોકભાઈએ કીધું કે હવે થોડોક માર્કેટમાં પણ ગરમી આવી છે એટલે પરચેસિંગ પાવર પણ લોકોનો વધી ગયો છે. એટલા માટે હવે આવનાર સમય સુરત માટે એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થશે, સાથે સાથે અહીંયાનો જે આવક છે એમાં પણ વૃદ્ધિ થશે. બીજું એક, અહીંયા આ સુરત જે છે વિશ્વમાં સૌથી વેગવંતું ડેવલપમેન્ટ થતી શહેર છે. ધ લાર્જેસ્ટ એન્ડ ધ ફાસ્ટેસ્ટ ડેવલપમેન્ટ સિટી ઇન ધ વર્લ્ડ. 9.7% ગ્રોથ થાય છે વિશ્વમાં. એ મારી કઈ આંકડા નથી, એ આંકડા બધાના છે. એ બધા ભાઈ આંકડા મારા નથી, આંકડા મારા નથી. એ વિશ્વ બેંકના આંકડા લઈએ છીએ. તમને નહીં ગમતો હોય મારી વાંધો નથી, પણ મારી વિનંતી છે પ્લીઝ પ્લીઝ ને જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી હોય એટલે આનો ફ્યુચર બ્રાઇટ છે. અને આપણા બધા મળીને, રત્ન કલાકાર હોય કે બીજા ટેક્સટાઇલ વર્કર્સ હોય, બધા મળીને આ શહેરને હજુ ફાસ્ટ ડેવલપ થાય આપણે પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણે સફળતા મેળવીશું. મારી વિનંતી છે, જવાબ લઈશ, ચિંતા ના કરો તમે. પણ એક આપણા દીપાલી સાથે કોઈ આપણા નેતા છે, અલ્પેશ કથિરિયા પણ આપણી સાથે ઉપસ્થિત છે. ઘણા બધા સવાલો છે અહીંયા અને એક મહિલાનો પણ સવાલ લઈશું. સૌથી પહેલા આપનું નામ અને આપનો સવાલ. હું દિનેશ અણગણ, અખિલ ગુજરાત એમ્બ્રોઇડરી ઓનર્સ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. મારી મુદ્દાની એક વાત છે કે ગુજરાતની અંદર અને એમાં પણ સુરત શહેરની અંદર 1.5 થી 2 લાખ એમ્બ્રોઇડરી મશીનો ચાલે છે અને 5 લાખ બહેનોને રોજગારી પૂરી પાડે છે. જે ટીકા ટાંકવા, ડાયમંડ ટાંકવા અને દોરા ધાગા કાપવા માટેનું જે કામ છે એ 5 લાખ બહેનોને રોજગારી પૂરી પાડે. હવે મુશ્કેલી ત્યાં છે કે આજની જે સરકાર છે, આમ તો સરકાર ઉપર મારે જવું નથી પણ છતાં પણ હું વાત કરું છું
કે સુરત શહેરની અંદર જે એમ્બ્રોઇડરી યુનિટ ધારકો જે છે એ લોકોના દર વર્ષે 500 કરોડ રૂપિયા ખોટા થાય છે, એટલે કે ઉઠામણા થાય છે. અને આ રૂપિયામાંથી એક પણ રૂપિયો રિકવરી તરીકે પોલીસ જે અધિકારીઓ કહેવાય છે અહીંયાના, જે સરકારના દલાલ છે, બિલકુલ એ લોકો દ્વારા એક રૂપિયો પાછો આવતો નથી. અલ્પેશભાઈ છે, અલ્પેશ કથિરિયાને પણ આપજો. અલ્પેશભાઈને હું ખાસ પૂછીશ કે જે સવાલો બધા પૂછી રહ્યા છે, આપનો શું પ્રશ્ન છે? મારો મહામંથન યુવાનો અને બેરોજગારોનો છે. પાટીદાર અનામત આંદોલનના મુદ્દે તો અમે લડી લીધું, હજી લડી લેશું, પરંતુ આજ યુવાનો અને બેરોજગારનો મુદ્દો છે. ઈશુદાનભાઈ, મારા ફાધર પણ રત્ન કલાકાર છે અને ખેડૂત પરિવારમાંથી હું આવું છું. આજની તારીખે સાહેબ 2 લાખથી વધારે યુવાનો આ ધંધામાં બેરોજગાર છે. બીજું કે મારા ફાધર, અને આ મારો પ્રશ્ન સીધો દિનેશભાઈ નાવડિયાને છે, અને બીજો પ્રશ્ન પીવીએસ શર્માને છે કે આજની તારીખમાં મારા ફાધર સહિત અહીંયા એવા કેટલાય અસંખ્ય રત્ન કલાકાર છે કે 12 થી 15 હીરા એમને બનાવવા આપે છે, જે રીત ફરીથી આવે, કઈક ખાડખોડ વાળા હોય, એનો પગાર નથી આપતા. સાંભળજો, તો તમે ઉદ્યોગોના તો બહુ એસોસિએશન બનાવ્યા, રત્ન કલાકાર માટે કેમ કોઈ ઉદ્યોગપતિ લડતું નથી? રત્ન કલાકાર હીરા ઘસે છે ને, તો તમે ઓડિયો લઈને ફરો છો, બાકી એકની ઓકાત નથી. ઓકે ઓકે ઓકે, આપણે અશોકભાઈ, મુદ્દો ક્યાંક સામે આવીને જ ઉપસ્થિત છે કે લોકો કેમ જોડાય છે, કેમ રસ્તા ઉપર આવે છે. એનું કારણ ક્યાંક ને ક્યાંક રોજગારી છે. કારણ કે અત્યારે તમને ને મને રોજગાર મળી જતો તો આપણે રસ્તા ઉપર ન ઉતરીએ, સ્વાભાવિક છે. પણ જ્યારે તમને ને મને પેટમાં ખાવાના પૈસા ન હોય તો આપણે સ્વાભાવિક છે કોઈક રસ્તા થાય, અને એમાં કોઈ આગેવાન સાથે જોડાય, કોઈ આંદોલન સાથે જોડાય, કોઈ રસ્તા ઉપર ઉતરે, તો આ અંગે ઉદ્યોગપતિઓએ પણ એક એવી પોલિસી આપવી જોઈએ કે જે નીચેના કામદાર માટે હોય. માત્ર સમજો કે સરકાર બનાવે કે ઉદ્યોગપતિઓને પોલિસીઓ બનાવે અને નીચે જે કામદાર છે, મજૂર વર્ગ છે, એ નબળું રહે તો એ કેટલું યોગ્ય છે? નહીં ચાલુ? હાલ આપી દે. યશુદાનભાઈ, તમે જે વાત કરી, મુદ્દાની વાત કરી છે, ભાઈ અલ્પેશ અને ભાઈ દિનેશે વાત કરી કે ખાસ કરીને તમે જેનાથી તમે આગળ આવ્યા છો, ખાસ કરીને હું લૂમ્સ ટેક્સટાઇલ માંથી આવું છું, તો અમારા કારીગરોને અમે દીકરાની જેમ રાખવા પડે છે. એટલા માટે રાખવા પડે છે કે એનાથી અમે ઉજળા છીએ, કે એનાથી અમારી ગાડીઓ ફરે છે, જેને દવાખાનાથી લઈ અને કાંઈ પણ એક્સિડન્ટ બને છે તો એના ઘરવાળાને પૈસા સુધી પહોંચાડવાની જવાબદારી અમે લોકો લઈએ છીએ. એટલા માટે કે આજે એક કારીગર અમારી ત્યાં કામ કરે છે, એ કારીગરને જો અમે નહીં સાચવીએ તો કાલે બીજાને ત્યાં જવાનો છે. એટલે એક ઉદ્યોગકારોની ફરજ તો બને જ છે કે જેનાથી તમે આગળ આવો છો એને એનો ભાગ મળવો જોઈએ, માત્ર એડવર્ટાઇઝમેન્ટ નહીં. પણ ક્યાંક અત્યારે જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ સરકારની જે પોલિસીઓ છે, એ જે MSME ની વાત કરી કે નાના ઉદ્યોગકારો જે છે, જે કોમ્યુનિટીઝ નાની ઉદ્યોગકારો છે, જે લોકો નવી રોજગારી જનરેટ કરતા હતા ને રોજગારી આપતા હતા, એવા હું એવું માનું છું કે ગુજરાતની અંદર 5,500 ઉદ્યોગો આવા ખતમ થઈ ગયા જે જીએસટી ને નોટબંધીને લઈને થયા. કે આજે અમેરિકાની અંદર પણ 40% નાણું છે એ અત્યારે કેશમાં છે. તો આપણે એવું અત્યારે એક લાય કે ડિજિટલ કરીને આજે જે સમાજ, જે પ્રજા શિક્ષિત નથી એને પેલા અવેરનેસ કરીને ડિજિટલ તરફ લઈ જવી જોઈએ. આજે આંખો મીચીને જે નિર્ણયો થઈ રહ્યા છે એનો ક્યાંક ને ક્યાંક ભોગ બની પ્રજા બની રહી. બિલકુલ બિલકુલ. હું આમાં ઉભા છે એમને બધાને વિનંતી કરીશ કે ખુરશીઓ હોય ત્યાં બેસી જશો પ્લીઝ. તો આપ પણ આપણી સાથે જોડાઈ જજો બધા પ્લીઝ, મહેરબાની કરી, અને આપણે સ્થાન ગ્રહણ કરી શકીએ. કારણ કે આ સાઈડ કેમેરો નહીં ફરી શકે એટલે બધાએ ત્યાં ખુરશીઓમાં બેસવું પડશે. મનીષા, સુદાનભાઈ, આપણી સાથે એક ખેડૂત મિત્ર જોડાયા છે, થરાદથી પોતાનો સવાલ લઈને અહીંયા આવ્યા છે. જે આપનું નામ જણાવજો. સર, મારું નામ ચૌધરી માધવભાઈ છે. હું ભલાસરા ગામ, થરાદ તાલુકો, બનાસકાંઠાથી આવ્યો છું. મારે 2017માં પૂર આવ્યો છે. 2017ના પૂરમાં અમારે મકાનો તણાઈ ગયા છે. એમાં મકાનની મને સહાય મળી નથી અને હયાત અસ્તર ઉપર મકાનો જે ઊભા છે
એમને મકાનોને 91,000 રૂપિયા સહાય મળે છે અને હું 1.5 વર્ષથી આ માત્ર ઠેઠ ગાંધીનગર સુધી ધક્કા જ ખાઈ રહ્યો છું. અધિકારીઓ એવી રવાડે ચડાવે છે કે મને હજી સુધી કોઈ સહાય મળી નથી. મારા પાસે બધા સબૂત છે. તમે એકદમ સાચા છો? સાચા જ છો? હા, સાચો જ છો. મારે પાસે તલાટીનું પંચનામું, સરપંચનું સ્થળ ઉપર પંચનામું બનાવેલ છે કે મારે મકાન જતું રહ્યું છે. કોને કોને રજૂઆત કરી છે? મેં સાહેબ જિલ્લાથી લઈ તાલુકા અધિકારી લઈને ઠેઠ મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆત કરી. મુખ્યમંત્રી સાહેબ જોડે ગયો પણ મારે રજૂઆતમાં અધિકારી તપાસવા આવ્યા, એ લોકો સ્થળ ઉપર આવી ખોટો પંચનામું બનાવી અને મારા છેડા પાડોશીનો કોઈ પુરાવો લેવામાં આવ્યો નહીં. મારાથી 4 કિલોમીટર દૂરીના પંચાયતનો પટાવાળો, પંચાયતનો ઓપરેટર અને સરપંચ શ્રીમતીનો પુત્ર એનો પંચનામામાં સહીઓ કરી અને બારોબાર ખોટો પંચનામો ઉભો કરી અને મને સૂચિત કરી. હું સરકારને અપીલ કરીશ, સુરતના સ્ટેજથી અધિકારીઓને અપીલ કરીશ સાહેબ કે ભગવાને તમને એવો મોકો આપ્યો છે સાહેબ કે તમારા ઉપર ભગવાને એટલો બધો વિશ્વાસ રાખ્યો છે જેને તમને ત્યાં જગ્યા આપી સાહેબ કામ કરવાની. અને જ્યાં હું એમ કહું છું IAS, IPS, મામલતદાર સાહેબ, તમને ભગવાનને તમને એટલા માટે કે એને ખબર હતી કે તમે કામ કરશો એટલા માટે તમને બેસાડ્યા છે. બૂચ મારશો એટલા માટે નથી બેસાડ્યા. અને જો આવું થશે તો હું ફરીથી કહું છું અધિકારીઓને કે તમે પછી લાંચમાં પકડાશો, પછી તમે ક્યાંક જેલમાં જશો અને એવો સમય ચોક્કસ આવવાનો છે કે તમે નોકરીને PF ઉપાડવા માટે વલખા મારવા પડશે સાહેબ. અને એ નહીં થાય ને તો આ ભગવાનના ઘરે દેર છે અંધેર નથી. હું તો એમ કહીશ કે આપણા સંતાનો, આપણે કેમ ઈચ્છીએ કે 20 વર્ષનો સંતાન આપણે છોડીને વયો જાય, તો હું એટલા માટે આ કઠિન શબ્દ છે પણ તમને સુધારવા માટે શબ્દ મારે વાપરવું પડે છે. તો નેતાઓ અને અધિકારીઓ સમજી લે કે એક દિવસ એવો આવશે કે તમારો ન્યાય થશે. દીપાલી. જી સુદાન સર, ઘણા બધાને જવાબો મળી રહ્યા છે પણ અત્યારે પોતાનો પ્રશ્ન રજૂ કરવા એક મહિલા જોડાયા છે. આપનું નામ અને પ્રશ્ન? મારું નામ જ્યોતિબેન સોજિત્રા છે. ઈસુદાનભાઈ, જય માતાજી. જય માતાજી બેન. હવે હું અહીંયા સુરતની એક નાગરિક તરીકે, એક અમારો હાર્ટ સમાન તાપી નદી છે અને તાપી નદી લોકોની જીવાદોરી પણ છે. એ જીવાદોરીની અંદર મસ્ત મોટું બજેટ દર વર્ષે ફળવાય છે પણ ક્યારે એનું શુદ્ધિકરણ બરાબર થતું નથી કે એના અંદરના જે પ્રશ્નો છે એનો કોઈ અંત આવતો નથી. અને મારું કહેવાનો બીજો એક પ્રશ્ન છે કે જ્યારે તાપી માતાના માટે ગુજરાતમાંથી પણ એવડું મોટું બજેટ આવતું હોય તો એક નકરી લીલ જેવી વનસ્પતિ ઉગતી હોય એનો પણ સમાધાન ઉકેલ આવતો નથી. અને આ તાપી નદી બિલ્ડરોને વેચી મારી હોય એવું સાબિત થતું હોય એવું આ શાસક પક્ષો દેખાડી રહ્યા છે. ઓકે, બિલકુલ બિલકુલ. હું કેમેરાને કહીશ કે પાછળ જેટલા પણ લોકો હોય એમના ચહેરા બધાને આવી જાય. બધાને વિનંતી કરીશ, વોલેન્ટિયરને પણ અપીલ કરીશ કે ખુરશીઓ જ્યાં છે ત્યાં બધાને બેસાડી દેવા મારી વિનંતી છે. જય માતાજી. મારો પ્રશ્ન ભાજપ વાળાને એ છે કે હું નાની એવી દુકાન ચલાવું છું ટેક્સટાઇલ ના ધંધાથી. હવે 2 વર્ષ ત્યાં જ્યારથી નોટબંધી કરી છે ત્યારથી મારા ધંધામાં હું 25-30 હજાર રૂપિયા કમાતો હતો, અત્યારે 7-8 હજાર રૂપિયા કમાવું છું. મારે કેમ ઘર આપવું? આપો મૂળજીભાઈ ને એક મિનિટ. ઓકે, તમારો એક પ્રશ્ન છે, ભાઈ છે એને આપો, કાકાને આપજો. આપો. આપનું નામ અને પ્રશ્ન? મારું નામ મૂળજીભાઈ મગનભાઈ ભીલ. અત્યારે હું સવારે બગડાણા ઓલપડ માંથી આવ્યો. મારો છોકરો બે આવેલા છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે 2011 માં મેં પ્લોટ લીધેલો આપણે કરોદડા GIDC પોલીસ સ્ટેશન. તમારો પ્રશ્ન બહુ ગંભીર છે પર તમે પર્સનલી હવે અમારા હાથે લગભગ 300 નોટ કરી સોલ્વ કરવાનો પ્રયાસ કરો. અને આરોપીઓ છે જો મારી પાસે આખું પ્રૂફ છે. આરોપીઓ જો આ બધા આરોપીઓ લાવો આ બાજુ. તમારો પ્રશ્ન મૂળજીભાઈ બોલો. હજી સુધી અમને સાહેબ ન્યાય નથી મળ્યો અને પોલીસ વાળા હજી 2 આરોપીને 2011 થી નું હજી સુધી 2 આરોપીને તો પકડ્યા જ નથી અને 2 આરોપીને પકડીને એને ખાઈને છોડી મૂકેલા છે બધી જગ્યા પર. આવા ઘણા લોકોનું એવું કરેલું છે. ઓકે, હું શર્મા સાહેબને સ્પેશિયલ વિનંતી કરું છું કે તમારો પ્રશ્ન સાંભળશે અને એકવાર સોલ્વ કરવાનો પ્રયાસ પણ કરશે. મને લગભગ મને ખબર છે અમદાવાદ મળવા પણ આવેલા ઓફિસમાં, મને ખ્યાલ છે. અને કોટલિંગ જગ્યાએ ઘણા ઘણા નેતાના નામ ને આપતા એને મળી લીધા છે પણ કોઈ હજી અમને ન્યાય આપ્યો નથી. ટેકનિકલ કદાચ મુદ્દો હશે તો સરકાર કોણ છે એ નથી ખબર પડતી. ન્યાય કોણ આપે? કઈ સરકાર ન્યાય આપે? કોને સરકાર? ઓકે, કરીશું. સંજયભાઈ નહીં, હું સંજયભાઈ. હેલો ઈશુદાનભાઈ, પહેલો તો મહત્વનો ઇસ્યુ અલ્પેશભાઈ કીધો. છેલ્લા હું પણ ડાયમંડ ને સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયો હતો. છેલ્લા 30 વર્ષથી. મનીષા, તમે પાછળ જાઓ.
તમે બંને પાછળ જાઓ લાસ્ટમાં જ્યાં બેઠા હોય ત્યાં. છેલ્લા 30 વર્ષથી હીરા ઉદ્યોગ એટલો બધો ડેવલપ થયો, પણ રત્ન કલાકાર ભાઈઓની દશા એની એ જ રહી. આટલા મોટા ઉદ્યોગપતિઓ વરાછામાં છે અને આટલા મોટા ઉદ્યોગપતિઓ ઉત્તર ગુજરાતના બી છે, પણ રત્ન કલાકાર માટે અવરમાયું વર્તન પહેલેથી રાખવામાં આવ્યું છે. નથી એમને આવાસ કે એજ્યુકેશન માટેની કોઈ પર્ટિક્યુલર સુવિધા કે આરોગ્ય માટેની સુવિધા વેપારીઓ દ્વારા કરવામાં આવી હોય એવો એક પણ દાખલો નથી. બીજો મુદ્દો કે જે રીતે આર્થિક બેરોજગારીનો આ મહત્વનો ઇસ્યુ છે, ભાજપની આ યુપીએ સરકાર જ્યારથી આવી છે ઇન્વેસ્ટમેન્ટ દિવસે ને દિવસે ઓછું થતું ગયું. નવું ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી. બહુ ગંભીર આનો પરિણામ આવનારા દિવસોમાં આવશે. યુવાનો બેરોજગાર થશે તો અસામાજિક પ્રવૃત્તિ તરફ વળશે. માણસને ખાવા ન મળે તો શું કરે? એટલે એ ગંભીર સમસ્યા તરફ આખો દેશ વળતો ગયો છે. મહત્વનો શાસક નબળું પડે છે તો વિપક્ષ કઈ રીતે કામ કરે છે? વિપક્ષે દિલ્હીથી લઈને ગુજરાતથી લઈને બધા જ વારંવાર બેરોજગારીના મુદ્દે ખૂબ ગંભીરતાથી લીધું છે. જ્યારે બેરોજગારીનો મુદ્દો ઉઠાવવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના શાસકો રામ મંદિર લાવીને લોકોનું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે નવા ત્રાગા ઉભા કરીને એ પોતાના મુદ્દાથી ભટકવા માંગે છે. 2 કરોડ રોજગારી આપવાની વાત કરનારા લોકો આજે 2 કરોડ રોજગારી ખાઈ ગયા છે. ઓકે, માની લઈએ. જી એકાદ પ્રશ્ન લઈએ પછી શર્મા સાહેબ આપની પાસે આવું. જી મનીષા. હલો. હાજી. હા ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. હવે મારો પ્રશ્ન છે, મારે દીકરા ઓફ થઈ ગયો છે, એનો દીકરો છે, એને ભણાવવા માટે મારે શું યોજના કરવી અને એવો કઈ મુખ્યમંત્રીને રજૂઆત કરો કે જેના મા બાપ ન હોય એના છોકરાને કઈ સહાય કરે, આવી મારે નર્મ વિનંતી છે. અને બીજું કે છોકરો ઓફ થઈ ગયો છે, એના નામના પ્લોટ છે તો મારે એને નથી થયા તો એ મને કરાવો, એટલું મારું તમને હું તમારી હું સરકારને અપીલ કરીશ, નેતાઓને અપીલ કરીશ, આગેવાનો બેઠા છે એમને પણ અપીલ કરીશ, અશોકભાઈ ને સંજયભાઈ, દિનેશભાઈ, શર્મા સાહેબ, કે આવા લોકો જયારે તમારી પાસે આવે ને ત્યારે એક એવું માનવાનું કે તમને પ્રધાનમંત્રી નહીં ટ્રમ્પ નો ફોન આવ્યો હોય ને, અને જેમ આપણે ઊંચા જઈએ ને એવી રીતે માનવાનું કે તમે ભગવાનનો ફોન આવ્યો છે ને ભગવાને તમને આ લોકોને મોકલ્યા છે. આવી રીતે તમે કામ કરો આવા લોકોના. હું આનંદિત થઈશ. જય માતાજી. તો ઈશુદાનભાઈ, મારો એક એવો પ્રશ્ન છે કે મારી જમીનનો એક બોગસ દસ્તાવેજ 1998માં થઈ ગયો છે. એનો 2014માં અમને ખબર પડી, ત્યાર પછી અમે પોલીસ સ્ટેશનમાં FRI નોંધાવી, ત્યાર પછી મેં ઉચ્ચ લેવલ સુધી ઠેઠ સુધી આ બધી રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી ને FRI પણ લેવામાં આવતી નથી. આજ દિન સુધી લેવામાં નથી આવતી. એના પેપર પણ થોડું ટેકનિકલ લાગે છે કારણ કે આવી જમીનોનો વાત છે અને મામલતદાર ભાઈ પોતે આમાં ખોટું કરેલું છે, એના સહી સિક્કા સાથે બધું જ છે. હું મારી ટીમને એકવાર કહીશ, તમે કાગડી આપજો, એકવાર ચેક કરાવડાવો. દીપાલી. જય માતાજી. સવાલ છે, યુવાનો જોડાયા છે ઘણા બધા આપણી સાથે. મારો સવાલ પેલા શાંતિથી સાંભળો બધા. મારો સવાલ પ્લીઝ શાંતિથી સાંભળો. મારો સવાલ આજનો કે જે કમિશનરે કે હેડ કોન્સ્ટેબલ થી ઉપરના અધિકારીઓ દંડ વસૂલી શકે છે ટ્રાફિકમાં, તો અત્યારે TRB અને હોમગાર્ડના 20 લોકો ટ્રાફિક સોલ્યુશન કરવાની જગ્યાએ આ જે ટેક્સટાઇલ ના લોકો જતા હોય એના પર આતંકવાદી જેમ તૂટી પડે છે. શું આ દંડ ઉઘરાવવાની સત્તા એ લોકોને આપે છે કોણ? ઓકે. મનીષા, મારો સવાલ આજે હું ઘરે જ્યાં VTV નું મહામંથન જોઈ રહ્યો હતો ત્યાંથી દોડીને અહીંયા આવ્યો છે. આજનો લેટેસ્ટ સુમુલ ડેરી વાળા 3 દિવસથી વીક દૂધ આખા સુરતમાં વેચી રહ્યા છે. આજે મેં એને કમ્પ્લેન કરી તો મને એને એવું કીધું કે તમને પૈસા રિફંડ કરવામાં આવે છે. તો મને એકને જ રિફંડ કરવામાં 3 દિવસથી આ દૂધ વેચાય છે. બાળકોને કઈક થયું હોય, ઝાડા ઉલટી કે કોઈ શું થયું દૂધમાં? 3 દિવસથી વીક દૂધ આવે છે, મારી કેમિકલ વાળું દૂધ આવે છે મારી પાસે. સુમુલ ડેરી ખરાબ દૂધ આવે, કેમિકલ વાળું દૂધ આવે છે. આપણા આરોગ્ય મંત્રી સુરતના જ છે તો તે શું કરે છે? આરોગ્ય મંત્રી અહીંયા સુરતના છે, ગામમાં મોટી મોટી વાતો કરે
છે કે હું આમ કરું છું તેમ કરું છું, તે શું કરે છે? હું અપીલ મારી કરીશ- પાસે એની પાસે અપીલ- સુમુલ ડેરીનું અપીલ already કરીશ recording આરોગ્ય પણ મંત્રીને, છે. ફૂડ એન્ડ ડ્રગ્સ સાહેબનું વિભાગને પણ recording છે કે- તે એમ કે છે કે તમને જી અહીંયા ઘણા બધા બિલકુલ. યુવાનો છે આપણી સાથે અને આપનું નામ અને પ્રશ્ન બોલો. મારું નામ રોહિત તળાવિયા. મારો પ્રશ્ન એ છે કે સુરત મહાનગરપાલિકામાં દરેક ટીપી સ્કીમ નોટ કરાઈને આપી પ્રમાણે દેજો. 10 થી 12 સુવિધા હોય છે, જે સુવિધા અત્યારે ઉપલબ્ધ નથી, તેમ છતાં ધરખમ વેરો ઉઘરાવવામાં આવે છે. એક મહત્વની વાત કરું તો વરાછા વિસ્તારમાં 20 લાખથી વધારે વસ્તીઓ છે, તેમજ સુરતના 50% જેટલા વિદ્યાર્થીઓ આ વિસ્તારમાંથી આવે છે. તેમ છતાં આ વિસ્તારમાં એક પણ સરકારી કોલેજ નથી. સરકાર ભણશે ગુજરાતની જાહેરાતો કરે છે અને ફી નિયમની વાતો કરે છે, પરંતુ આ વિસ્તારમાં એક પણ સરકારી કોલેજ આવે નથી. પ્રશ્નો આવે છે અને લોકલ સરકાર- અમે ધારાસભ્યોને બિલકુલ બિલકુલ ઘણીવાર રજૂઆત કરી તો એ લોકોને એવું- બિલકુલ તમારો મુદ્દો આવી ગયો. બધા વિનંતી કરીશ બેસી જાય. હવે આપણે જવાબ લઈ લઈએ, પછી હું બ્રેક લઈશ. જી શર્મા સાહેબ પ્લીઝ. ઈશુદાનભાઈ, જે હમણાં જે વાત કરી ભાઈએ, સરકારી કોલેજ નથી, જવાબ સાંભળવું છે કે નથી સાંભળવું? મહેરબાની કરી પ્લીઝ જવાબ તો સાંભળો. તમે પ્રશ્ન તો પૂછ્યા, તમારા જવાબ આંગણે તો હું સાંભળો. આવ્યો છું. તમારી જવાબદારી છે કે જવાબ આપણે વ્યવસ્થિત સાંભળવાની પણ હિંમત રાખો ભાઈ. વ્યવસ્થા તમે પ્રશ્ન બનાવી પૂછ્યા તો રાખીએ. અહીંયા બેઠો સાંભળું છું. મારી વિનંતી છે કે મહેરબાની કરીને બધા વ્યવસ્થિત ગોઠવાઈ જાય. ઊભા છે બધા ગોઠવાઈ જાય. જી. એટલા માટે કે જે કોલેજ ની વાત કરી, 20 લાખ લોકો આ બાજુ રહે છે અને સરકારી કોલેજ નથી, પણ કેટલા લોકો અહીંયા સરકારના સ્કૂલો વાપરે છે. સાથે સાથે હું એમ કહું છું આખા સુરતમાં કોઈ સરકારી કોલેજ નથી, પણ એ વસ્તુ સરકારી કોલેજ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતની સરકાર બંધાયેલું છે અને આપે છે. એટલે તમે અલ્પેશભાઈ બધાને ભાજપની સરકાર ચોક્કસ અહીંયા સરકારી કોલેજ આપશે. સુરતમાં પહેલી વસ્તુ તો એ કે ઘણા બધા પ્રાઇવેટ કોલેજીસ છે અને બધા કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં અહીંયા કોઈ કેપિટેશન ફી હોય કે ડોનેશનની વાત નથી ચાલતી. ઇટ ઇઝ ઓલવેઝ બાય મેરિટ. અને અહીંયા યુનિવર્સિટી પણ છે, એટલે યુનિવર્સિટીમાં પણ અંડર ગ્રેજ્યુએશન પણ ચાલે છે. અને અંડર ગ્રેજ્યુએશન અહીંયા લોકલ કોલેજમાં એફિલિએશન છે. એટલા માટે અહીંયા સરકારી કોલેજની એક જરૂરિયાત ઊભું નથી થઈ. હવે જે પ્રાઇવેટ કોલેજીસ છે એમાં ફીસની એફઆરસી છે, સાથે સાથે જે પણ સુવિધાઓ 12મી સુધી તો ફ્રી એજ્યુકેશન છે મહિલાઓને અને છોકરાઓને. એસએમસી 1 થી 8 સુધી ફ્રી એજ્યુકેશન આપે છે. જે પણ સુવિધા જોઈતું હોય ને આપણે માંગીને લેવું જોઈએ. હું એમ સહેમત છું, આપણે એના માટે આંદોલન પણ કરવું જોઈએ. પરંતુ એ કોઈ વસ્તુ ભાઈ બસ સાંભળો. મારી તમામને વિનંતી છે, હું અહીંયા તમારા આંગણે આવ્યો છું. જવાબ લઈએ રહીએ છીએ તો આપણે જવાબ નહીં સાંભળીએ? આપણે એટલા અધીરા ન થઈએ. મહેરબાની કરી મારી વિનંતી છે બધાને અપીલ છે, બધા પર જગ્યા ઉપર ગોઠવાઈ જાઓ મહેરબાની કરીને પ્લીઝ. ઈશુદાનભાઈ તમારા માટે અહીંયા આવ્યા છે. મહેરબાની કરીને પ્લીઝ ગોઠવાઈ જઈએ બધા. જવાબ આપણે સાંભળીએ છીએ. મારી વિનંતી છે કે જવાબ પૂરું કરવા દઈએ શર્મા સાહેબને. જી શર્મા સાહેબ. બીજા કોઈ પણ પ્રશ્નો હોય ભાઈઓ ઘણા બધા, તમે જે મને કીધું કે પોલીસનું કઈ એક સમસ્યા છે, એમાં પણ હું ઇન્ટરેસ્ટ લઈને જે પ્રશ્ન ટેકનિકલ ના હોય અને નિરાકરણ થતું હોય તો અમે તાત્કાલિક એને કરાવી દઈશું. એમાં કોઈ એક પ્રતિબદ્ધતા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પણ એક પ્રતિબદ્ધતાથી કામ કરું છું અને ચોક્કસ મારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અહીંયા પણ આ વરાછા રોડની હોય કે કતાર ગામના હોય કે પુના ગામના હોય, દરેક કાર્યકર્તા પ્રતિબદ્ધતાથી અને પ્રજા માટે કામ કરે છે અને ચોક્કસ આગળ પણ કરતા રહીશું. એ પણ સમસ્યા હોય પણ એ લોકો પાસે રજૂઆત કરે, અમે ચોક્કસ કરીશું. બિલકુલ. સમય નાનકડો એક વિરામનો થયો છે. દર્શક મિત્રો ક્યાંય જતા નહીં, મહામંથન હજુ પણ ચાલુ છે. દર્શક મિત્રોના પણ લેવાના છીએ આપણે. સાથે 4 મહાનુભાવો પણ આપણી સાથે જોડાયેલા છે. નાનકડા વિરામ બાદ સુરતની જનતા ખૂબ અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે આજે મહામંથનને, VTV ને. અને ચાહકો, દર્શકો, આપ પણ ઘરે બેસીને નિહાળો છો આ પ્રોગ્રામ.
તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સુરત બહારની આખા ગુજરાતના બેરોજગાર યુવાનો માટે ચર્ચા થઈ રહી છે. મુખ્ય જીએસટી નોટબંધીના કારણે સુરતમાં જે રોજગારી ઘટી છે અને મને એવા મેસેજ મળ્યા એટલે સુરત હું પહોંચ્યો છું. ખેડૂતોની સમસ્યાઓ પણ છે, સાથે સાથે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એને પણ એક આશા જાગવી જોઈએ. આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. દિનેશભાઈ, એક તો જેમ પ્રશ્ન હમણાં કર્યું કે ભાઈ પોલિસી છે એ આમની પણ થવી જોઈએ રત્ન કલાકારોની, અને બીજો મારો સેકન્ડ પ્રશ્ન એ છે કે આજે પણ ઈ લોકોના જીવન ધોરણમાં સુધારો નથી આવ્યો. કંઈક આપણા તરફથી કે એસોસિએશન તરફથી પણ કંઈક ખૂટે છે એવું લાગી રહ્યું છે. અલ્પેશભાઈએ જે પ્રશ્ન પૂછ્યો કે રિપેરિંગનો, હું જ્યારે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળતો હતો ત્યારે કોઈ પણ રત્ન કલાકારના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, રત્ન કલાકાર સંઘ સાથે રહીને વિધિને વધારેમાં વધારે 2 થી 3 કલાકની અંદર એ તમામ પ્રશ્નોનું નિવારણ રત્ન કલાકાર સંઘને સાથે રાખીને આપણે લાવ્યા હતા. આજે પણ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની મારી પાસે જવાબદારી છે ત્યારે ગઈકાલના જ પેપરની અંદર વાંચ્યું છે આપ સૌ મિત્રોએ કે સમગ્ર ગુજરાતના 14 ડાયમંડ એસોસિએશનના પ્રમુખોને બોલાવી આ વિસ્તારોની અંદર કોમન ફેસિલિટી સેન્ટર ચાલુ કરીને ત્યાં જે કોસ્ટલી મશીનરી હતી એ કોસ્ટલી મશીનરી ત્યાં આપણે કાઉન્સિલના માધ્યમથી 5 થી 6 કરોડના ખર્ચે ત્યાં આપણે એમને ઉપલબ્ધ કરાવી. આ લોકોને અત્યારે એટલો કોન્ફિડન્સ આવ્યો કે હવે પોતે પોતાની જાતે રફ લઈ અને પોલિશિંગ કરી શકશે. એમની માટે સુરતથી એમને રફ મળી રહે એમની જવાબદારી આજે કોઈ સગા ભાઈની જવાબદારી નથી લેતા, પરંતુ આ 15-14 ડાયમંડ એસોસિએશનના પ્રમુખોની મેં વ્યક્તિગત જવાબદારી લઈ એમને રફ સરળતાથી સુરતમાંથી મળી રહે એની માટેના તમામ પ્રયત્નો મારા દ્વારા કાઉન્સિલના માધ્યમથી અમે કરીએ છીએ કે જેથી કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર જે રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે એને હળવો કરી શકીએ. રત્ન કલાકારનો જે પ્રશ્ન છે એની માટે કેટલી લડત આપી છે. જ્યારે ડાયમંડ એસોસિએશનનો જ્યારે પ્રેસિડેન્ટ કેટલી લડત આપી છે આપ સૌ મિત્રો જાણો છો. એની માટે રત્ન કલાકાર સંઘને પણ એમના પ્રમુખ જયસુખભાઈ ગજેરા ઉપસ્થિત છે, એ પણ એમનો આન્સર આપી શકે છે. જે કંઈ પ્રશ્ન હતા એ પ્રોફેશનલ ટેક્સનો પ્રશ્ન હોય, એમની રોજગારીનો પ્રશ્ન હોય, એમના શૈક્ષણિક પ્રશ્ન કે આરોગ્ય માટે સુરત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી જે હોસ્પિટલ ચીકુવાડીમાં ચાલુ કરી છે, આ ચીકુવાડીમાં નોર્મલ ડિલિવરી જે શહેરોની અંદર ઓછામાં ઓછા 15,000 રૂપિયા લે એ 1,800 રૂપિયામાં નોર્મલ ડિલિવરી આપણે કરીએ છીએ. સિઝેરિયન 50,000 થી 55,000 રૂપિયામાં જે થાય એના 5,000 રૂપિયામાં આપણે એ હોસ્પિટલની અંદર ના પાડવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. આવો ત્યાં રૂબરૂ એક પણ કેસ, એક પણ 1,800 રૂપિયા કરતા વધારે ચાર્જ, સિઝેરિયનની અંદર 5,000 કરતા વધારે ચાર્જ, એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. અલ્પેશ કંઈક કહેવા માંગે છે? મહેરબાની કરી રત્ન કલાકાર સંઘ આપશે જવાબ. પરંતુ જે હોસ્પિટલની વાત કરી ઈશુદાનભાઈ, મારે મીડિયાના માધ્યમથી કેવું છે કે જે હોસ્પિટલમાં જે દાન આવે છે ને સાહેબ, એમાં મોટા ભાગનું દાન બિલ્ડરોનું છે, ઉદ્યોગપતિનું નહીં. કયા ઉદ્યોગપતિ? હીરા. બીજું હું દિનેશભાઈ સાંભળજો. નહીં તમે ના બોલો, નહીં ના બોલો તમે. હું તમારા ઉપર આક્ષેપ નથી લગાડતો દિનેશભાઈ, તમે જે સમાજ માટે કર્યું છે કોઈ ના કરી શકે, હું તમારા વ્યક્તિ માટે કઈ નથી કહેતો. પરંતુ ઈશુદાનભાઈ, એ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી ને જે ખર્ચો અને જે સ્કીમ છે એનું ફંડ એ સમાજના એક ઉદ્યોગપતિ આપે છે, પણ એ બિલ્ડર છે, હીરા સાથે સંકળાયેલી વ્યક્તિ નથી. બીજું, માત્ર ને માત્ર આનાથી પણ ગંભીર એક મુદ્દો કે હું જ્યારે જેલમાં હતો ત્યારે, અત્યારે બહાર આવ્યો ત્યારે મેં સાંભળ્યો, એક 19 થી 20 વર્ષના યુવાનને આ સમાજના મોભી
એવા કિરણના માલિકે સાહેબ 2 લાફા માર્યા. હાઈકોર્ટ સુધી અમે ગયા. કોણ ગયું? રત્ન કલાકાર સંઘ હાઈકોર્ટ સુધી ગયો. હાઈકોર્ટે ઓર્ડર કર્યો ફરિયાદ લેવાની. આ પોલીસ ફરિયાદ નથી લેતી. હવે જવાબ આપો. હોસ્પિટલની જે વાત કરવામાં આવે છે એ દાન છેલ્લા 1 વર્ષથી પૂરું થઈ ગયું છે. હાલ હોસ્પિટલ જ આ પૈસા બેર કરે છે. આ ફક્ત ને ફક્ત જે દાન આપવામાં આવતું એ વિધવા બહેનો જે હોય દીકરીઓ. મારી વાત તો સાંભળો અલ્પેશભાઈ, તમે લિસ્ટ બનાવી લેજો. આ કહું કે આ લોકો લિસ્ટ બનાવી લે, ડિલિવરી માટે પ્રયાસ કરીશું. આ ડિલિવરી માટે જે દાન આપતા એ ફક્ત ને ફક્ત પોતાનું ઘરનું બાકીની જે ડિલિવરી નહીં અલ્પેશભાઈ, અત્યારે કોઈ પણ પ્રકારનું દાન કોઈ દાતા તરફથી મળતું નથી. ઓકે, પણ આપણે અલ્પેશભાઈ સમજવામાં મિસ્ટેક છે. બાકીના ડિલિવરીનો ચાર્જ હોસ્પિટલ જ બેર કરે છે. ફક્ત ને ફક્ત જે જેપી ઠેસિયાએ, મારી વાત તો સાંભળો, જેપી ઠેસિયાએ જે દાન કર્યું ઓલરેડી પૂરું થઈ ગયું છે. એને પણ આજે 1 વર્ષ થયું. બીજા માણસો લઈ લો. અલ્પેશભાઈ તમે લિસ્ટ બનાવી લેજો. શર્મા સાહેબ હું અપીલ કરીશ આપને કે એ લિસ્ટમાં શોર્ટ લિસ્ટ કરવાનો પ્રયાસ કરીશું. 100% અલ્પેશભાઈ તમે અમને લિસ્ટ આપો. રત્ન કલાકારોના શું સમસ્યાઓ છે, વ્યાપારીઓ શું કરે છે શું નથી કરતા એની વાત છોડો. સરકાર તરફથી હું પોતે તમારા સાથે રહીને ચોક્કસ તમારા સમસ્યાઓને નિરાકરણ કરવા માટે હું સાથે તમારા મારી પ્રતિબદ્ધતા છે. આટલી મોટી સંખ્યામાં રત્ન કલાકારો અહીંયા હોય, એ લોકોની સમસ્યા હોય, એ સરકારની એક નિર્ણય હોય, ચોક્કસ તમારા બધા જ સમસ્યાઓને નિરાકરણ કરશે. બિલકુલ, બહુ સારી વાત છે. જો આપણો આ જ કામ છે ભાઈ, રત્ન કલાકાર આ તમામ મુદ્દાની જેટલી પણ સમસ્યા હશે આપણે એ સોલ્વ કરીશું. હા, મનીષા જોડે છે. ઓકે, હલો, એકદમ શાંતિથી સાંભળજો. ઈસુદાનભાઈ ગઢવી, આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પણ મારો પ્રશ્ન બહુ હાટલી છે. મારા ખેડૂત મિત્રો અહીંયા બેઠા છે, ખેડૂતના દીકરાઓ બેઠા છે. હું એક બહુ આટલી સમસ્યા કહું છું, બહુ સાંભળજો. એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે, એક દીવો બુજાય તો અમને ફરક પડે છે. આદત છે સહન કરી લેવાની, પણ આખરે તો અમને ફરક પડે છે. અરે જગતનો કહેવાતો તાત આજે આત્મહત્યાના માર્ગે વળ્યો છે. તો મારે એટલી જ તમને કહેવાનું છે કે 10 વર્ષ પહેલા જે પોષણક્ષમ ભાવ મળતા હોય એ ખેડૂતોને આજે પણ નથી મળતા. આપણે એના માટે કરીએ છીએ અને આપણે કરીને રહેશું. તમે એક વખત વિશ્વાસ રાખજો, આપણે પ્રયાસ છે કરીને રહેશું. ઈસુદાનભાઈ, મારો પ્રશ્ન આરએનટીસીપી પ્રોગ્રામ જે 1998 થી આખા ભારતમાં જે ટીબીમાં દર 3 મિનિટે 2 વ્યક્તિ મરી જાય છે, તેવા ટીબીના મરીજોની અમે સારવાર કરીએ છીએ. પણ સરકાર છે કે શાસક પક્ષ હોય કે અધિકારીઓ હોય, આટલા વર્ષોથી અમને કાયમી નથી કર્યા, કોન્ટ્રાક્ટ હેઠળ રાખેલા છે. તો હું સરકારને બિલકુલ ટીબીના અધિકારીઓ જે કર્મચારીઓને ક્યારે સરકારને હું અપીલ કરીશ કે એમને એકવાર બોલાવીને સાંભળવામાં આવે. બિલકુલ તમારો પ્રશ્ન વાજબી છે. હું દીપાલી પાસે જલ્દીથી પૂછે આપનું નામ અને પ્રશ્ન. મારું નામ અશોકભાઈ પરમાર છે. હું આ જ વિસ્તારમાંથી આવું છું. મારો પ્રશ્ન એ છે કે ટીપી 20 ની અંદર પૂણા ગામની અંદર બાલ મુકુંદ સોસાયટીની અંદરથી નીકળતો રોડ જે 1992 થી મૂકવામાં આવેલો છે, આ રોડ, અને એ રોડ ભ્રષ્ટાચાર કરી અને સોસાયટીના માર્જિંગ રોડ ઉપર મૂકી અને ભ્રષ્ટાચાર કર્યો. મેં 10 મહિના સુધી કમિશનર સુધી ધક્કા ખાધા છે, ટાઉન પ્લાનની ઓફિસમાં, શહેરી વિકાસની ઓફિસમાં, ગાંધીનગર સુધી હું સાહેબ હું જેલો છું, છતાં હજી આજની તારીખ સુધીમાં મારો રોડ બનાવવામાં આવ્યો નથી. તો મારે આ અધિકારીઓને અને આ શાસક પક્ષને મારો એ પ્રશ્ન છે, આ રોડ બનાવવામાં આવતો નથી, એનું કારણ શું છે? હું તમારો પર્સનલ એકવાર સમજી લઈશું, પોતે સમજી લઈશ પ્રોગ્રામ પત્યા પછી. અશોકભાઈ, મારો પ્રશ્ન છે, હું આવીશ હવે આપની પાસે. ત્યાં સુધી બધા બેસી જાઓ, મહાનુભાવને પણ લઈ લો. સુરતને લગતો પ્રશ્ન છે ને, વરાછાને લગતો પ્રશ્ન છે. જે આરટીઓ આજથી 35 કિલોમીટર દૂર, આરટીઓ જે આવેલું છે, ત્યાંથી અમારા વરાછા, કતારગામ અને અશ્વિની કુમાર અને ઓલપાડ આવા 6 તાલુકાઓને
આ લોકોને જે આરટીઓ માટે રોજે રજા પાડીને જવું પડે છે એના માટે આ 6 તાલુકાઓ માટે પેટા આરટીઓ એક વરાસા ઝોનમાં ગમે ત્યાં એક થાપવામાં આવે એવી અમારી માંગણી છે. ઓકે, હું શર્મા સાહેબને કહીશ કે શોર્ટલિસ્ટ કરશે, પણ અશોકભાઈ આ સમસ્યાઓ છે સાથે મળીને કરવાની છે. શું કરી શકાય, ક્યાં ઉણપ છે અને આ લોકોના ન્યાય મળે. બધા મિત્રોને મારી વિનંતી છે, બેસી જાઓ પ્લીઝ, બેસી જાઓ પ્લીઝ. શું કરી શકાય અશોકભાઈ? ઈશુદાનભાઈ, કરવા માટે સરકાર ધારે કરી શકે. હું મહારાષ્ટ્ર ગવર્મેન્ટની વાત કરું તો મહારાષ્ટ્રની બોર્ડર અહીંયાથી 150 કિલોમીટર દૂર છે. ત્યાં જે ઇન્ડસ્ટ્રીઝ આવી છે ત્યાં 3.5 રૂપિયા વીજળી મળે છે અને 500 રૂપિયા મીટર વાર જમીન મળે છે. એ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ અલગથી એને ટેરિફ આપે છે. શું કામ? કે એ ઉદ્યોગ ત્યાં ડેવલપ થાય, મહારાષ્ટ્રના લોકોને વધારે રોજગારી મળે. આજે ગુજરાતની વાત કરવા જાય તો ગુજરાતનું ઘરેણું છે સુરત ને સુરતમાં ટેક્સટાઇલ, આ ગુજરાતનું ઘરેણું કહેવાય છે. પણ આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં ક્યાંક ને ક્યાંક બીજા રાજ્યો પણ પાડોશી રાજ્ય ભાજપનું સરકાર છે, ત્યાં એમને રાહતો આપવામાં આવે છે, અહીંયા કેમ નથી આપવામાં આવતી? મેન મોટી વાત એ છે કે અહીંયા ત્યાં જ ભાજપનું રાજ છે, ત્યાં 3.5 રૂપિયા વીજળી આપવામાં આવે, ત્યાં અલગથી 20% સ્ટફની સબસિડી આપવામાં આવે, તો અહીંયા કેમ નથી આપવામાં આવતી? તો મેન પોઈન્ટ એવું છે. અને બીજી વાત કે આજે ઘણા સમયથી કેશુભાઈની સરકાર હતી, હું સેલ્યુટ કરું છું કેશુ બાપાને, કે તેણે તે વખતે અમને 200 કરોડની રાહત આપેલી ટેક્સટાઇલ વીજની અંદર, વચગાળાની ટેરિફ આપેલી. આ ભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા એ 200 કરોડ પાછા લેવાની વાત કરી. ત્યાર પછીની વાત કરવા જઈએ તો આજે તે વખતે કેશુબાપાએ એક ઇકોનોમિક એફેર્સ નામની પોલીસ ચોકી છાપવામાં આવી હતી કે યરલી, ભાઈ દિનેશભાઈ વાત કરી કે યરલી 200-300 કરોડના ઉઠામણા થાય છે, તો એને આર્થિક ગુનામાં લઈને ફોજદારી એના ઉપર કેવી રીતે લાગુ પડે જેથી કરીને આવા ચીટરોને તમે ડામી શકો. તો એની માંગણી અમારી ગૃહમાં વર્ષોથી છે. એ કેશુભાઈની સરકારમાં બની હતી ત્યાર પછીથી આ સરકાર અમારી વાત સાંભળી નથી. આજે તો એવું લાગે છે કે અધિકારીઓ આ ચીટરો સાથે બેઠી ગયા હોય અને નાના નાના લોકોના પૈસાના ઉઠામણા કરી અને રોજે રોજનું કોઈ પણ જગ્યાએ એફઆઈઆર ફાટતી નથી. માત્ર સિવિલ મેટર બને ઈશુદાનભાઈ, સિવિલ મેટર બને છે અને બીજે દિવસે છૂટી જાય છે. એટલે ચીટરોને નવો દોર છૂટો મળ્યો છે કે આવા ચીટિંગ કરી અને આ ઉદ્યોગને સારા વેપારીનું વાતાવરણ ડામવા માટેની આ આખી પેરવી, આની કોણ એની અંદર સામેલ છે? અધિકારીઓ સામેલ છે. કોઈ જાતની એક્શન લેવાતી નથી, જેને લઈને રોજગારી ઉપર સીધી અસર પડે છે. ઓકે, હું લઈશ ત્યાં સુધી મનીષાને લઈ લઉં. એક દર્શક મિત્ર છે શર્મા સાહેબ, આવું એ પહેલા મનીષા. જી સુદાનજી, મારે આ વિધાનસભામાં જે આ બેઠા છે એને કહેવાનું છે વિપક્ષ કે પક્ષમાં, આ માયનાલાલ એક પણ ક્યારે વિધાનસભામાં પ્રશ્ન નીવડાવ્યો કે કેશુભાઈ કલ્પસર યોજના લાવ્યા હતા, આ ક્યાં પટારામાં ફાઇલો મૂકી છે કલ્પસરની ખોલો અને ખેડૂતને આપો, એટલે અમે મજબૂર થઈ સુરતની અંદર 15 રહેવું, તમે અમારી કલ્પસર આપો એટલે અમે તમને બતાવી દી ખેડૂતો શું છીએ. ઓકે, બહુ કલ્પસરની માંગણી વાજબી છે. હું સ્પેશિયલ એકવાર કલ્પસર ઉપર પણ કરવાનો છું. પ્રશ્ન છે બ્લોક નંબર 30 નો, તાલુકો મહુવા, જિલ્લા સુરત. એની અંદર દસ્તાવેજ 5 વીઘાનો છે અને તેની જગ્યા પર 8 વીઘા જમીન કરી દીધી છે અને 5 એન્ટ્રીઓ ગાયબ કરી દીધી છે. એ તાકીદે થવું જોઈએ. જમીન રીસર્વે નો પ્રશ્ન છે, એના માટે આપણે લડીએ છીએ, ચિંતા ના કરતા તમે. મારો વીટીવી ના માધ્યમથી એક દિનેશભાઈ નાવડિયા જે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે, એમને જે હોસ્પિટલની વાત કરી, તો એ હોસ્પિટલમાં હાથ ડિજિટલ જે ઇન્ડિયા આપણું કહેવાય છે, તો ત્યાં કેશલેસ સુવિધા કેમ નથી? ત્યાંથી કેમ રોકડા જ રૂપિયા લેવામાં આવે છે તમામ હોસ્પિટલોમાં? અથવા તો જે બીજું ગુજરાત સરકાર જે હાલમાં અકસ્માત સહાય યોજના લાવી છે, તો તમામ હોસ્પિટલમાં કેમ બોર્ડ મારવામાં નથી આવતા? શું? ઓકે, હું લઈશ શર્મા સાહેબ. મુદ્દો આપણે ઈશુદાનભાઈ, અશોકભાઈએ જે ટેક્સટાઇલ પોલિસીની વાત કરી, જે ગઈકાલે જે ટેક્સટાઇલ પોલિસી જે જાહેર થઈ છે એમના બધા પ્રશ્નોને નિરાકરણ એમાં આવ્યું છે. નવાપુરમાં જે વાત કરતા હતા કે વીજળીની નવા ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ત્યાં એના કરતાં ઓછી ભાવમાં અહીંયા આપણે આપવાના છે. સબસિડી વધારે આપીશું. એ લોકોને જે MSMEs છે એ લોકોને ટફમાં પણ એ લોકો લેવામાં આવશે. એ ઘણા વિષયો પર ટેક્સટાઇલ પોલિસી એમની સમસ્યાઓને નિરાકરણ કરવા માટે એ ડાયરેક્શનમાં કામ કરી રહી છે. ચોક્કસપણે આવનાર સમયમાં જ્યારે ટેક્સટાઇલ પોલિસી અશોકભાઈ વાંચશે, હું ખાતરીપૂર્વક કહી શકું છું મોટા ભાગના ઇન્ડસ્ટ્રીઝ પાછા આવી જશે અને એમ્પ્લોયમેન્ટ અહીંયા જનરેટ ચોક્કસપણે થશે. બિલકુલ, બહુ જ સાચી વાત. સુદાનભાઈ, જે વાત કરી
મારા સાથી મિત્ર પીવેશભાઈ, હવે જે પોલિસી આપવામાં આવી છે, ખાસ કરીને ઈશુદાનભાઈ, એક લોલીપોપ છે. એટલા માટે લોલીપોપ કહેવામાં આવે છે કે નવા ઉદ્યોગો જો સ્થાપવામાં આવશે તો એને અમે 3 રૂપિયા 15 પૈસા વીજળી આપીશું. હવે જૂના ઉદ્યોગો ટકાવી રાખવા માટેની અમારી માંગણી છે. નહીં, ના, બિલકુલ નથી. ત્યાં નવું ડેવલપ થઈ રહ્યું છે. માઇક લઈ લેજો. બીજું ડેવલપ થઈ રહ્યું છે. પીવેશભાઈ, તમને ખ્યાલ નથી કે આજે 9.5 લાખ લૂમ્સ આજે જર્જરિત થઈ ગયા છે, જે ટકી રહેવા માટે એની માટે તમારી પાસે શું યોજના છે? તમે નવી વાત કરો છો કે જે ઉદ્યોગ ચાલુ છે. પીવેશભાઈ, મારી વાત પહેલા સાંભળી લો. મારી વાત સાંભળો. આખી પોલિસી સ્ટડી કરવામાં આવી છે. આખી પોલિસીની અંદર એ વિસંગતતા છે કે તમે પોલિસી ઉપર તમે એક મહામંથન રાખો. હું એમને સમજાવું કે દરેક તમારે સમજાવવાની જરૂર નથી. અહીંયા બધા લોકો સમજેલા છે. પીવેશભાઈ, તમારું કઈ ચાલવાનું નથી, માત્ર વાતો કરવાની છે. એક ત્યાં ફેંકે છે ને એક અહીંયા ફેંકે છે. એમને જે સમસ્યાઓ હતી બધા સમસ્યાઓને માત્ર ફેંકવાની વાત ચાલે એવી તો કેવી રીતે ચાલે? ચોક્કસપણે જે ઇન્ડસ્ટ્રી લોલીપોપ છે, તમે આપ્યા નથી. 5 વર્ષ પૂરા થઈ ગયા. પૂરેપૂરો પ્રયત્ન થશે. 5 વર્ષ પૂરા થઈ ગયા, હજી એ કોઈ અમેન્ડમેન્ટ નથી આવ્યું, માત્ર જાહેરાતો થઈ ગઈ. ઓકે, પણ અશોકભાઈ, ઈશુદાનભાઈ, યુપીએ સરકારમાં પણ એટલા બધા કોઈ આ બધા ઉત્સાહિત નહોતા, એ પણ હકીકત છે. યુપીએ ગવર્મેન્ટે 10,000 કરોડ રૂપિયા સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ ફૂલ્યો હોય તો ડ્યુ ટુ યુપીએ ગવર્મેન્ટ. અહીંયા પૂછી લો તમે. એ હું નથી કહેતો. 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આજે 2 લાખ કરોડની મશીન કામ કરી રહ્યા છે. એનો મતલબ યુપીએ ગવર્મેન્ટ આપણે તો રોજગારી ખતમ કરી, માત્ર ફેંકવાની વાત કરી. એ પણ નવા ઇન્ડસ્ટ્રીઝ માટે છે. ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ છે. એ કોઈ જૂના ઇન્ડસ્ટ્રી માટે કોઈ આપ્યા નથી. યુપીએ સરકાર પણ એ જ વસ્તુ કરી છે. નહીં, તમામ માટે યુપીએ ગવર્મેન્ટે તમામ નવા જૂના અને તમામ લોકોને એની સહાય મળી છે. પણ આ તો માત્ર વીજ રાહતની વાત છે. એ પણ નવાની વાત છે. વીજ રાહત માત્ર વીજ રાહતની વાત છે. તમે ટફની વાત કેમ નથી કરતા? તમે સબસિડીની વાત કેમ નથી કરતા? માત્ર તમારે હવે ઇલેક્શન તમે મત લેવા છે એટલે નવી વાતોની યોજનાઓ લાવીને બેઠા છે. ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ હોય એ નવા ઇન્ડસ્ટ્રી માટે જ આવે. નવા ઇન્ડસ્ટ્રી નવો ટેકનોલોજી જે વાપરતા હોય એ લોકોને ફંડની વીજ રાહતની વાત કરો તમે. તમારી વાત યોજનાઓ લાવ્યા છે. જૂના અને નવા ચોકીદાર ચોર છે. બે દર્શક મિત્રો લઈ લો. દીપાલી, પૈસા છે નહીં, તમે ક્યાંથી ફંડ લાવવાના? દીપાલી, બે સવાલો છે આપણી પાસે. આપનું નામ અને પ્રશ્ન. સંક્ષિપ્તમાં અને પર્સનલી કોઈ ગેસ્ટ ઉપર એટેક નહીં કરવા, મારી પર્સનલી વિનંતી છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. મારે બે પાર્ટીના આગેવાનોને કહેવાનું છે કે અમારા રત્ન કલાકારોએ 10,000 પોસ્ટકાર્ડ લખ્યા છે. કોઈ સરકારે જવાબ નથી આપ્યો. પ્રોપોઝલ ટેક્સ બાબતે કેમ વિરોધ પક્ષ શું કરે છે? સત્તા પાર્ટી તો ઊંઘમાં છે, પણ વિરોધ પક્ષ શું સતરાવે છે? 10,000 પોસ્ટકાર્ડ લખ્યા, કેમ કોઈ જવાબ નથી આપ્યો? 10,000 સંજયભાઈ, 10,000 પોસ્ટકાર્ડ લખેલા છે તો આપણે ક્યાંક કરવું પડે. 10,000 પોસ્ટકાર્ડ સરકારને લખ્યા છે. આ સરકાર સદંતર ઈશુભાઈ સંવેદનહીન સરકાર છે. ભાજપને લખ્યા છે, પણ ભાજપ નો કરે તો અમને તો કરવું પડશે કે નહીં? કોંગ્રેસ કોઈને મુખ્યમંત્રીને આ સરકાર અમે મુખ્યમંત્રીને લખ્યા છે. રત્ન કલાકારોની વર્ષો જૂની રજૂઆતો છે. ઘણી બધી સમસ્યાઓ છે. દિનેશભાઈ, હું એ જ કહું છું કે જ્યારે શાસક નથી કરતું, રત્ન કલાકારોની જે પણ સમસ્યા છે અત્યાર સુધી મને સમજ નથી પડી કે એ લોકો ટેબ્લેટ કેમ નથી કરતા. એ લોકો કેમ ઇન્ડેક્સેશન કરે? આ સમસ્યાઓ છે, આ નિરાકરણ કેવી રીતે થાય? બિલકુલ. તો ત્યાં સુધી તમે લિસ્ટ આઉટ નહીં કરો. બધાને તમારા સમસ્યા છે. તમારે માત્ર મતો લેવા છે. તમારે બેઠક કરવી જોઈએ. મારા રત્ન કલાકાર ભાઈઓ બહેનો, તમારે મત લેવા છે. તમે કામ કરો ને લોકોની. 25 વર્ષથી તમારી સરકાર છે. પીવીએસભાઈ નું કામ ચાલતું નથી ભાઈ. 25 વર્ષથી અમે સત્તામાં છે, કામ કરો એટલે સત્તામાં આવ્યા છે. હું મનીષાને કહીશ કે ત્યાંથી એક જ દર્શક મિત્ર લઈ લે. ઈશુદાનભાઈ, જય માતાજી. મારો પ્રશ્ન એ છે કે સુરતના આજુબાજુમાં ડેવલપ થતા જે ગામડામાં સોસાયટી વેરો કોઈ સુવિધા આપતી નથી અને વેરો લે હારે મૈસૂર ગાંધીનગર
કે નથી કોઈ પાણીની સુવિધા કે નથી વીજળીની સુવિધા આપતા, છતાં આ બધું ઉઘરાવવામાં આવે અને અમારા ધારાસભ્ય હોય કે પછી એની સામે ઉભેલા હારેલા હોય, બે માથું ચોરીને વિયા ગયા છે. ઓકે, તો દર્શક મિત્રો સમયનો અભાવ છે. હવે મને લાગે છે કે તમે બધા સૌથી વધારે બહુ એગ્રેસિવ થઈ ગયા છો. સૌથી વધારે વેરો વરાછા ભરે છે અને વિકાસ અડાજણ ને વેસુમાં થાય છે, તો હું વરાછા વાસીનગર વેરો જ ભરવા. દીપાલી જી ઈશુદાન સર, અહીંયા એક સવાલ છે, આપ બોલો. ઈશુભાઈ, તમે પણ માલધારી સમાજમાંથી આવો છો અને માલધારી સમાજનો તમને અત્યારે મોટામાં મોટો પ્રશ્ન અમારો એ છે કે ગામો ગૌસરની જગ્યા અમારી બધી જગ્યાએ બધી દબાવેલી છે. તો સરકારશ્રીને અમારું એ જ વિનંતી છે કે અમારા માલધારી સમાજની દરેક જગ્યા જે દબાવેલી છે તે જલ્દીથી જલ્દી તમારા આ મંથનના માધ્યમથી જલ્દીથી જલ્દી દૂર થાય. બિલકુલ પ્રયાસ કરીશું આપણે. ઈશુભાઈ, જે વીજળીની વાત કરી અશોકભાઈએ અને શર્મા સાહેબે, તમને બહુ બેઝિક વાત કરું કે અદાણી અને એસઆર પાવરમાંથી મોંઘા ભાવે વીજળી ખરીદવી, જે એનટીપીસી અને એ યુનિટો બંધ રાખવા અને ટેક્સટાઇલ અને ગ્રાહકોને મોંઘા ભાવે વીજળી આપવી, નફો કરાવો પ્રાઇવેટ. સમયનો અભાવ છે. એટલે આ જે રીતે વીજળીનું સરકારનું મિલીભગત ઉદ્યોગપતિઓને સાવરવાનું છે, ત્યાં સુધી સામાન્ય જનતાને ના ફાયદો કરવું નથી જોઈએ. થવાનો. 10 સેકન્ડ શર્મા સાહેબ. ભારતીય જનતા પાર્ટીની સરકાર બધા માટે છે, સર્વજન હિતાય સર્વજન સુખાય માટે છે. સૌનો સાથ, સૌનો વિકાસ સરકાર છે. અમે સાથે રહીને એ પણ સમસ્યા હોય અમે નિરાકરણ કરવાની સમયનો અભાવ છે. પૂરો પ્રયત્ન. દિનેશભાઈ, પીવીએસ શર્મા સાહેબ, અશોકભાઈ, સંજય પટવા સાહેબ, ચારે ચાર એમનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, એક જ વસ્તુ છે કે પોલિસી જનતા માટે બનવી જોઈએ, જનતાના હિત માટે હોવું જોઈએ. જનતાનું કામ છે એ કરે, સરકાર પણ કરે છે, વિપક્ષ પણ કરે અને દર્શકો જે છે, લોકો છે એ પણ સમજે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે આવી જ રીતે અમદાવાદથી મહામંથન કરવાના છીએ ખેડૂતોના પ્રશ્ને સજીવ ખેતી ઉપર. મળીએ છીએ આવતીકાલે.